ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. આ પાઠમાં આપણે રોગ થવાના કારણો, તેના લક્ષણો અને રોગને અટકાવવા માટેના સિદ્ધાંતો છે તેના વિશે આપણે શીખવાનું છે. જોડે કેટલાક ફોટોગ્રાફ દેખાડીશ તો તમને ખ્યાલ આવશે કે કયા રોગમાં કયા પ્રકારના શરીરમાં અસરો થાય છે. એટલે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો એટલે તમને દરેક ફોટોગ્રાફ દેખાય. અહીંયા આગળ પ્રવૃત્તિ 13.1 આપી છે, જેમાં વાત કરી છે ધરતીકંપ અંગે. લાતુર, ભુજ અને કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવા વાળા ચક્રવાત વિશે આપણે સાંભળ્યું છે. આવી પ્રવૃત્તિ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થઈ હશે. આવી પરિસ્થિતિ હોય તો સ્વાસ્થ્ય પર વિપરીત અસરો જોવા મળે છે, સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાના લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી હશે. જો આવી કુદરતી આપસ્થિતિ આવે તો માનસિક અસરો વધારે પહોંચે છે, ચિંતા થાય છે, ભય થાય છે, ડર રહ્યા કરે છે. વિપત્તિ આવ્યા પછી કેટલાક સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉત્પન્ન થતી રહેશે. તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની વિપત્તિ આવે છે ત્યારે સ્વાસ્થ્યની સમસ્યા ઊભી થાય છે. જેમ કે ભૂકંપ આવે છે તો ઘણા બધા મૃત્યુ પામે છે ભૂકંપમાં, ધરતીકંપમાં ઘર પડી જવાના લીધે. તો આ મૃતદેહનો નિકાલ કરવો પડે છે, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે. આ ઉપરાંત કદાચ ભૂકંપની પરિસ્થિતિ પછી પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા એ બધી ખોરવાઈ જાય છે, વીજળીની વ્યવસ્થા નથી મળતી અને આવા સંજોગોમાં સ્વચ્છ પાણીનો પુરવઠો નથી મળતો, પૂરતો પોષણક્ષમ આહાર નથી મળતો, તો આના લીધે ઘણા રોગો ઉદ્ભવી શકે છે. પહેલી પરિસ્થિતિમાં વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં એટલે કે વિપત્તિના સમય પછી સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યા ઉત્પન્ન થઈ હશે. તો પહેલા વિપત્તિના સમયે લોકો આર્થિક સમસ્યાનો ભોગ બને છે. સમાજમાં પણ આના ઉપર પાઠ છે આપત્તિ અને વ્યવસ્થાપન, જેના ઉપર આપણે શીખી ગયા કે ભૂકંપ છે, ચક્રવાત છે, વંટોળ આવે છે. તો આવા સંજોગોમાં જે વખતે વિપત્તિ ઉદ્ભવે છે એ વખતે આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે, લોકોના ઘરો તૂટી જાય છે અને તેવી મુશ્કેલી સર્જાય છે. અને જ્યારે વિપત્તિઓ પતી જાય છે અને એના પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે, કારણ કે આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જાય છે, જેથી ખાવાની સમસ્યા થાય છે, પાણી યોગ્ય પ્રમાણમાં મળતું નથી, સ્વચ્છ પાણી મળતું નથી, એટલે સ્વાસ્થ્ય સંબંધિત રોગો જોવા મળતા હોય છે. આ પ્રવૃત્તિ દરમિયાન આપણને એ અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે. જટિલ એટલે મુશ્કેલી ભરી સમસ્યા છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો એટલે કે ઘટકો જવાબદાર છે. એટલે સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. સ્વાસ્થ્યના રોગો ઉદ્ભવે છે એના પાછળના જે ઘટકો છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. રોગનો અર્થ તે સ્વયં ખૂબ જ જટિલ છે. જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે, તે કેવી રીતે રોકી શકાય, તો આપણે તેઓની પૂર્વધારણાનો અર્થ સમજવો પડે. એટલે કે એના પહેલાના કારણો સમજવા પડે કે કયા કારણના લીધે આપણે માંદા પડ્યા છીએ. આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવના પાયાનો એકમ છે. એક માર્કનો સવાલ પૂછાય કે સજીવના પાયાનો એકમ કયો છે, તો કોષ. પ્રકરણ 5માં આપણે શીખી ગયા છીએ, તેમાં કોષની માહિતી મેળવી છે. એટલે ધ્યાન રાખજો, એક માર્કનો સવાલ પૂછવો હોય તો સૌથી ઇઝી ક્વેશ્ચન ના બની શકે કે સજીવનો પાયાનો એકમ કયો છે, તો કોષ આવે. કોષો વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા છે. આ પણ સારો સવાલ છે. પૂછાય કે કોષનું નિર્માણ શેનાથી થયું છે અથવા તો કોષ કયા પ્રકારના રાસાયણિક પદાર્થોથી નિર્માણ પામે છે, તો યાદ રાખજો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, લિપિડ વગેરેથી નિર્માણ પામે છે. જો કે તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે. તેઓમાં કોઈને કોઈ ક્રિયા હંમેશા થતી રહેતી હોય છે, જેના વિશે આપણે જાણ્યું છે. પ્રકરણ 6માં પણ આપણે વનસ્પતિ કોષો વિશે માહિતી મેળવી છે, પ્રાણી કોષોની માહિતી મેળવી છે કે તે કઈ રીતે સતત કાર્ય કરતા રહે છે. એટલે કહેવાય કે કોષ છે એ ખૂબ જ સક્રિય હોય છે અને તેમાં સતત ક્રિયા થતી રહે છે. કોષો એક સ્થળથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ હોતી નથી તેઓ પણ કોઈને કોઈ સમારકામનું કામ કર્યા કરતા હોય છે અને નવા કોષો નિર્માણ પામતા રહે છે. આપણે જોયું છે કે કોષ સતત ગતિ કરે છે, એક કોષમાંથી બીજા કોષમાં પોષક દ્રવ્યોને પહોંચાડવાનું કામ પણ થતું રહે છે. કેટલાક કોષોને નુકસાન થાય છે, જાણે કે આપણને વાગ્યું હોય, ઘસડાયું હોય, પગ ચીરાયો હોય તો આપણે જાણીએ છીએ કે નવી ચામડીની રચના થાય છે, નવા કોષોનું એ વખતે નિર્માણ થાય છે. એટલે કેટલાક કોષો હોય છે જે સતત સમારકામનું કાર્ય કરતા રહે છે અને નવા કોષોનું પણ નિર્માણ થતું રહે છે. આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયા ચાલતી રહે છે, જેવી કે હૃદયનું ધબકવું, ફેફસા શ્વાસ લે છે, મૂત્રપિંડમાં ગાળણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય, મગજ વિચારે છે, બધા કાર્યો સતત થતા રહે છે. આ બધી પ્રવૃત્તિ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે, એકબીજા સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી પદાર્થો આપણા શરીરમાં એકઠા થયા કરે અને આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી.
આ બધી પારસ્પરિક ક્રિયા છે. પારસ્પરિક એટલે એકબીજા સાથે સંકળાયેલી ક્રિયા છે. ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાતો હોય છે. આ બધી ક્રિયા માટે આપણે જાણીએ છીએ કે ઉર્જા અને કાચા પદાર્થો જરૂરી છે. પારસ્પરિક ક્રિયા કરવા એકબીજા સાથે સંકળાઈ રહેવા માટે ખોરાક સતત મેળવવો પડે છે. ખોરાકમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અને ઉર્જા માટે કાચા પદાર્થો જરૂરી છે. એટલે કે ખોરાકનો સતત ઉપયોગ કરવો જરૂરી છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. ખોરાક આપણે બહારથી મેળવીએ છીએ. વનસ્પતિમાંથી, કેટલાક નોનવેજ ખાતા હોય છે તો તે પ્રાણીમાંથી, આ ઉપરાંત આપણે દૂધની બનાવટ વગેરેનો પણ ઉપયોગ કરીએ છીએ. આ બધું જ કાચો પદાર્થ છે જે શરીરને આપણને ઉર્જા આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોષ અને પેશીના કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. એટલે આ જેટલી પણ વાત કરી છે એનો અર્થ એવો જ થાય છે કે આપણે આપણા શરીરનું સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ્ય પ્રમાણસર ખોરાક લેવું જરૂરી છે. તેવા કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યમાં રોકે છે તેનાથી શરીરની સામાન્ય ક્રિયા ખોરવાય છે. અહીંયા આગળ વાત કરી છે કે કોઈ એવો ઘટક, કોઈ એવા કારક, એવા તત્વો છે, એવા જે પદાર્થો છે, એવા જે કારકો છે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે અને તેનાથી શરીરની સામાન્ય ક્રિયા ખોરવાય છે. એટલે અહીંયા રોગની વાત કરી છે કે રોગમાં એવા ઘટકો અને કારકો હોય છે જેના લીધે શરીરની પેશી અને કોષોની ક્રિયાઓ છે તે અટકે છે, જેનાથી જે આપણા શરીરની સામાન્ય ક્રિયા થાય છે તે ખોરવાઈ જાય છે. જેમ કે ઉદાહરણ આપું, શરદી કે ઉધરસ થાય છે તો એમાં આપણા શરીરની જે સામાન્ય ક્રિયા છે તે સરળતાથી આપણે કરી શકતા નથી. જેમ કે શ્વાસ લેવાની સામાન્ય ક્રિયા હોય છે તો શરદીમાં તે યોગ્ય રીતે થતી નથી. ઉધરસ થઈ જાય છે તો ઉધરસ વખતે પણ બોલવાની જે સામાન્ય ક્રિયા છે થતી નથી. એટલે દરેક કોષો, પેશીઓ જે પોતાનું યોગ્ય કાર્ય કરે છે, કાર્યનું નિર્માણ થાય છે, તેમાં રોકાવટ ઊભી થાય છે, એટલે કે અવરોધ ઊભો થાય છે. તો આ બધા રોગ થવાના કારણો છે. અહીંયા આગળ જે અર્થ આપ્યો છે એના સંદર્ભમાં આપણે ટોપિક શીખવાના છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. સ્વાસ્થ્યનું મહત્વ શું છે, એના ઉપર 3 માર્કનો સવાલ પૂછાઈ શકે છે. એટલે યાદ રાખજો, સ્વાસ્થ્ય એટલે શું, સ્વાસ્થ્યનું શું મહત્વ છે, તેના વિશે અહીંયા આગળ આ પેરેગ્રાફમાં આપ્યું છે. આપણે બધાએ સ્વાસ્થ્ય શબ્દ સાંભળેલો છે અને તેનો વારંવાર ઉપયોગ પણ કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય સારું નથી. સ્વાસ્થ્ય એટલે કે તબિયત સારી નથી. આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દ શું છે? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણે જ્ઞાત થશે, એટલે કે સમજણ પડશે. જ્ઞાત થવું એટલે સમજાવવું, સમજણ પડવી, કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાની વાત છે. સ્વાસ્થ્ય એટલે શું? તો સાજા રહેવું, સાજા રહેવાનું અને સાજા થવાની વાત હોય તો ત્યાં સ્વાસ્થ્ય શબ્દ આવે. આપણે સારાપણાના અર્થમાં અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ છીએ. એટલે સ્વાસ્થ્યનો અર્થ આપણે સામાન્ય રીતે લઈએ તો સારાપણાનો અર્થ દર્શાવે છે કે આપણે કોઈ પણ રીતે શારીરિક ક્રિયાથી સ્વસ્થ રહીએ તો એ સ્વાસ્થ્ય થશે. અમારા દાદીને માટે બજાર જવું અથવા અડોશ પડોશમાં જવું યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. અહીંયા વાત કરી છે કે દાદી હોય તો તેમની ઉંમર થઈ ગઈ હોય છે તો આપણે જાણીએ છીએ કે ઘરમાં વૃદ્ધ હોય તો તેમને ચાલવાની તકલીફ રહેતી હોય છે. એટલે ચાલવાની તકલીફ હોય તો તેઓ સરળતાથી બહાર જઈ નથી શકતા. જો એમનું સ્વાસ્થ્ય સારું હોય, તબિયત સારી હોય તો તે સરળતાથી બજારમાં જશે, આડોશ પાડોશમાં એટલે કે આજુબાજુમાં પાડોશી સાથે ત્યાં જશે, એમના ઘરે બેસશે. તો આ શું દર્શાવે છે કે તેમનું સ્વાસ્થ્ય સારું છે. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહીએ છીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો આ સરળતાથી તેઓ કામ ન કરી શકે, આવું એકબીજાના ઘરે ન જઈ શકે, બજારમાં ન જઈ શકે, તો આપણે કહી શકીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો કહીએ છીએ ને કે તમારી તબિયત સારી નથી. આના માટે આપણે ઘણીવાર મૂડ શબ્દ પણ વાપરીએ છીએ કે આજે મારો મૂડ નથી ભણવાનો. પણ અહીંયા આગળ તબિયતની વાત કરી છે. ઘણીવાર તબિયત સારી હોય છે ત્યારે આપણે ભણવાની ઈચ્છા થાય છે અને તબિયત સારી નથી હોતી ત્યારે ભણવાની ઈચ્છા થતી નથી. આથી સ્વાસ્થ્ય તે અવસ્થા છે, એ પરિસ્થિતિ છે, અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. એટલે સ્વાસ્થ્યમાં ખાલી શરીરનો સમાવેશ નથી થતો, શારીરિક, માનસિક તથા સામાજિક ત્રણેય પ્રકારના જે કાર્યો કરવાના હોય છે તે સ્વાસ્થ્ય પર અસર કરે છે. એટલે આપણે ત્રણેય પ્રકારના કાર્ય કરી શકીએ. સામાજિક કાર્ય કરવાનું હોય, માનસિક કાર્ય જેમ કે ભણવાનું હોય છે તો યાદ રાખવાનું હોય છે તો બધી માનસિક પ્રક્રિયા છે, અને શારીરિક એટલે શરીરથી કોઈ કાર્ય કરવાનું હોય છે, ક્યાંય જવાનું હોય છે, આવવાનું હોય છે, તો એવી પરિસ્થિતિમાં બધું જ યોગ્ય રીતે આપણે કરી શકીએ તો કહી શકાય કે સ્વાસ્થ્ય સારું છે. હવેના ટોપિકમાં વાત કરી છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યા બંનેની સ્વાસ્થ્ય પર અસર. એટલે વ્યક્તિગત હોય કે સમૂહમાં જે કોઈ સમસ્યા હોય તેની સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તેના વિશે. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. સ્વાસ્થ્ય મેં તમને કીધું કે 3 પ્રકારની અવસ્થાનો
સમાવેશ કરે છે શારીરિક, માનસિક તથા સામાજિક. આ ત્રણેયનું સમન્વયની સ્થિતિ દર્શાવવામાં આવે છે. અહીંયા એ જ વાત કરી છે કે કોઈ વ્યક્તિ કે તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. આ ત્રણેય પૂર્ણ રૂપે દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈને કોઈ મુશ્કેલી, શારીરિક, માનસિક કે સામાજિક મુશ્કેલી તેના જીવનમાં હોય છે. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. સ્વાસ્થ્ય છે તો શેના પર આધારિત હોય છે? તો તેની આજુબાજુના પર્યાવરણના ઉપર આધાર રાખે છે. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણના પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. અહીંયા આગળ ઉદાહરણો આપ્યા છે કે કદાચ કોઈ પર્યાવરણના પરિબળો છે, ઘટકો છે, જેના લીધે પણ લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. જેમ કે અત્યારની પરિસ્થિતિમાં આપણે કોરોના જોઈ શકીએ છીએ કે વાતાવરણમાં આ વિષાણુજન્ય રોગ ફેલાયો છે કોરોના, જેના લીધે ઘણા બધાને અસર થાય છે. પરંતુ તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે માનવ સમાજમાં રહે છે. આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. એટલે આપણા સમાજનું પણ જે પર્યાવરણ છે તે પણ મહત્વપૂર્ણ છે અને સાથે સાથે આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય છે, પોતાનું અંગત સ્વાસ્થ્ય છે, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બા અથવા શહેરોમાં રહીએ છીએ. આવા સ્થાનોમાં આપણે ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ કરી સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. એટલે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંના લોકોનું ભૌતિક પર્યાવરણ છે તેનો આધાર તેમના સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. ભૌતિક પર્યાવરણ એટલે જે તેમની રહેવાની પદ્ધતિઓ હોય છે, તેમનું રહેઠાણ હોય છે, તેમનો વસવાટ હોય છે, રહેવાની પદ્ધતિઓ હોય છે, તે સમાજ ઉપર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે કેટલાક વિસ્તારના લોકો હોય છે તો તે લોકોની રહેણી કરણી, તેમની રીત રિવાજો, તેમનો ખોરાક બધું સરખું હોય છે. તે આખા સમાજનું ઉપર આધાર રાખે છે. જે ભૌતિક પર્યાવરણ છે તેનો સીધો આધાર સમાજ ઉપર છે, સામાજિક પર્યાવરણ ઉપર છે, ત્યાંના સમાજ ઉપર છે. એટલે અહીંયા જોઈ શકાય કે ભૌતિક પર્યાવરણ છે તેનું નિર્ધારણ કોના ઉપર હોય છે? તો 1 માર્કનો સવાલ પૂછાય તો યાદ રાખજો, ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ છે તે સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. એટલે સામાજિક પર્યાવરણ પર ભૌતિક પર્યાવરણ આધાર રાખે છે. વિચારો કે કચરો ઉપાડવા વાળી વ્યક્તિ એટલે કે સફાઈ કામદાર કચરાનો નિકાલ ન કરે તો શું થાય? વિચારો, જો નાળાઓ સાફ ન થાય તો શું થાય? જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે અથવા ખુલ્લા નાળામાં રોકાયેલા પાણીમાં તે સ્થિર પડ્યો રહે, ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે. આજે સામુદાયિક સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. અહીં આગળ વાત કરી છે કે આખા સમૂહ છે તેની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. આખા સમૂહની સ્વચ્છતા ન થાય તો રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે. તમારા સ્થાનિક પ્રશાસન એટલે કે પંચાયત, નગર નિગમ દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવવાની છે કે કઈ રીતે તમને પાણી પ્રાપ્ત થાય છે. શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓ સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે? તો હા કે નામાં જવાબ આપવાનો છે. તમારા સ્થાનિક પ્રશાસન દ્વારા તમારા મહોલ્લામાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કેવી રીતે કરે છે? તો એમાં તમારા જે વિસ્તારમાં જે રીતે કચરાનો નિકાલ થાય છે તે વિશે તમારે અહીંયા જણાવવાનું છે. હવે ડોર ટુ ડોર સર્વિસ સ્ટાર્ટ થઈ છે, જેમાં આપણે જાણીએ એટલે ઘરે આવીને કચરો લઈ જાય છે. તો આ રીતે પણ તમે ઉલ્લેખ કરી શકો છો. શું સ્થાનિક અધિકારી દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? એટલે અહીં આગળ પૂછ્યું છે કે જે અધિકારીઓ છે એમના દ્વારા જે ઉપાયો કરવામાં આવે છે પૂરતા છે કે એમાં હજુ સુધારાની જરૂર છે? તો તેના વિશે તમારે નોંધ લખવાની છે. જો ન હોય તો તમે સુધારણા માટે કયો ઉપાય સૂચવી શકો છો? જો તમને લાગે કે જો સુધારા કરવા જેવા છે સ્વાસ્થ્ય માટે, કચરાના નિકાલ માટે, તો તમે કયા ઉપાયો તમને સૂચવી શકો છો તેના વિશે તમારે લખવાનું છે. તો તમે કહી શકો કે તમારી રીતે તમને લાગે કચરાનું ઉત્પાદન તરીકે ઘર પૂરતું ઘટાડવું જોઈએ, તો કચરો જેટલો ઓછો થશે તો નિકાલ કરવું સરળ રહેશે. તો આવા કેટલાક ઉપાયો તમે લખી શકો છો. તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાના ઘટાડવા માટે શું કરશો? તમારે જો કચરો ઘરમાં થતો ઘટાડવો હોય તો તમે શું કરશો? તો દરેક વસ્તુનો ઉપયોગ સમજી વિચારીને કરવું જોઈએ. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો જોઈએ. પુનઃ ઉપયોગ કરી શકાય એટલે ફરીથી ઉપયોગ કરી શકાય તેવી વસ્તુ વાપરવી જોઈએ. આ વિશે તમે વધારે નોંધ તમારી રીતે લખી શકો છો. એટલે આવા પ્રશ્નો અહીંયા આગળ પૂછવામાં આવ્યા છે. આગળ આપણે જાણીએ શું કીધું છે. તો અહીંયા વાત કરી છે સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય સારું રાખવા માટે શાની જરૂર છે? તો સ્વાસ્થ્યને આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો સારો ખોરાક મેળવવો આવશ્યક છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. તેના માટે આપણે કામ કરવાના અવસર શોધવા પડે છે. સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સારી આર્થિક સ્થિતિ એટલે જો આપણી ઇન્કમ સારી હોય, ઘરની પરિસ્થિતિ સારી હોય તો સ્વાસ્થ્યમાં સારો સુધારો કરી શકાય. કારણ કે આર્થિક પરિસ્થિતિ સારી હોય તો આપણે સરળતાથી પોષણક્ષમ આહાર મેળવી શકીએ છીએ. એટલે સ્વાસ્થ્ય પર આર્થિક સ્થિતિ પણ અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય,
અને એકબીજાને ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. એટલે એકબીજા સાથે સારું વ્યવહાર હોય અને ખુશ રહેતા હોઈએ તો પણ આપણું સ્વાસ્થ્ય સારું થાય છે. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યના માટે સામાજિક સમાનતા અને સંવાદિતતા ખૂબ જ આવશ્યક છે. જો તમારે વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારવું હોય તો સમાજ સાથે તમારે સારી રીતે સંકળાવવું જોઈએ. સામાજિક સમાનતા તમને મળવી જોઈએ અને સંવાદિતતા જેવો વ્યવહાર હોવો જોઈએ. એટલે સમાજ પણ એટલો અસર કરે છે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર. આપણે એવી રીતે વિચારી શકીએ કે અનેક સામુદાયિક સમસ્યા આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. આ વિશે તમે વિચારી શકો છો કે કેવી રીતે એક સમાજ છે એ સમાજના આધારે પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. વ્યક્તિગત સ્વાસ્થ્યની સીધી અસર મગજ ઉપર હોય છે, માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ હોય છે. આપણે ઘણા વિચારે છે કે સમાજના લોકો શું કહેશે, આવી ચિંતા સતત થતી હોય છે અને આ ચિંતાના લીધે પણ સ્વાસ્થ્ય જોખમાય છે. એટલે સમાજની સીધી અસર વ્યક્તિગત સ્વાસ્થ્ય ઉપર પડતી રહે છે. હવે આગળ ટોપિક આપ્યો છે સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. ખાસ યાદ રાખજો, આનો પ્રશ્ન તમને 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. સ્વસ્થ અને રોગમુક્ત આ બંનેમાં શું ભિન્નતા છે, શું તફાવત છે, સ્વસ્થનો અર્થ શું છે અને રોગમુક્તનો અર્થ શું છે, અહીંયા આગળ એ જોવાનું છે. જો આપણે આને સ્વસ્થ સમજીએ અથવા તો સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે. જો આપણે સ્વાસ્થ્ય સમજીએ તો આ રોગ અને વ્યાધિનો અર્થ શું થાય છે તેના વિશે છે. અંગ્રેજીમાં આ શબ્દ છે ડિઝીઝ. આપણને ખબર છે રોગ માટે ઇંગ્લિશમાં ડિઝીઝ શબ્દ છે જે DIS ડીઝ અને ઇઝ EASC આ બંનેથી જોડાઈને બન્યું છે. ડિઝીઝ પોતાની જ વર્ણવે છે કે આપણને ખલેલ પહોંચાડે છે, આપણને શું કરાવે છે, ડિસ્ટર્બ કરાવે છે, અસુવિધા કરાવે છે, અસ્વસ્થતા પહોંચાડે છે. ઇઝ એટલે કે સુવિધા સ્વરૂપમાં વિચારાય છે અને ડીઝ એટલે અસુવિધા. એટલે અહીંયા આગળ ડિઝીઝનો અર્થ શું થશે, અસુવિધા. ડીઝનો અર્થ અને ઇઝનો અર્થ સુવિધા થશે એટલે અસુવિધા. રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા. જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. 1 માર્કના સવાલમાં પૂછાય કે ડિઝીઝનો અર્થ શું થાય તો ધ્યાન રાખજો અસુવિધા થાય છે. આ શબ્દ ખૂબ જ સીમિત છે એટલે કે ટૂંકમાં જ સમજાવી શકાય. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય. એટલે કે આપણને કારણની ખબર હોય કે કયા કારણથી આપણને રોગ થયો છે તો આપણે તેના વિશે વધારે ડિટેલમાં વાત કરી શકીએ અથવા તો સમજી શકીએ છીએ. આનો અર્થ એવો થાય છે, આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેને સાચો ને અંતિમ ઉત્તર જાણીએ છીએ. આપણને કોઈ પણ રોગ થવાનો સાચો કે અંતિમ ઉત્તર આપણે જાણતા નથી. એ જાણવા માટે અહીંયા આગળ વિગતો આપી છે. આપણે કહી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડાતો એટલે કે ડાયરિયા થઈ ગયા હોય છે તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે. આપણે રોગ થાય છે તો એની દવા કરીએ છીએ, પરંતુ સૌથી મોટી ભૂલ આપણે અહીંયા થાય છે કે રોગ થવાના કારણ કયા છે તે આપણે જાણતા નથી. એટલે અહીંયા આગળ વાત કરી છે કે કોઈ વ્યક્તિ છે જે ડાયરિયાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે તે જાણવું જરૂરી છે કે કયા કારણોના લીધે આપણને ઝાડા થાય છે. તો અહીંયા આગળ વાત કરી છે એ કારણોની કે કયા કારણો છે, કેવા પ્રકારનો ખોરાક લેવાથી કે કયા પ્રકારના પાણીનો ઉપયોગ કરવાથી ઝાડા થાય છે. તો એના વિશેના કારણો આપણે શોધવા જોઈએ જેનાથી આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. જો આપણે એવું વિચારીએ કે મને કોઈ રોગ નથી તો હું સ્વસ્થ છું તો તે ભૂલ છે. એટલે કોઈ રોગ ન થવો એનો અર્થ એવો નથી કે તમે સ્વસ્થ છો. નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ એ થાય છે કે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિમાં મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. એટલે કોઈ નૃત્યાંગના છે જે નાચે છે અને નાચવા માટે તેના દરેક શરીરના અંગો વળવા જોઈએ. એટલે એના માટે નૃત્યાંગના માટે સ્વાસ્થ્યનો અર્થ શું થશે તો શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિની મુદ્રામાં, વિષમ પરિસ્થિતિની કે જે સામાન્ય માણસો માટે પરિસ્થિતિની મુદ્રા અઘરી હોય છે તો તેવી મુદ્રાઓ અભિવ્યક્ત કરી શકે. તો તેના માટે એ શું થયું, શરીરનું સ્વાસ્થ્ય થયું. આ કોની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય છે, નૃત્યાંગનાની. હવે વાત કરી છે સંગીતકારની કે સંગીતકાર માટે આનો અર્થ શું થાય છે. સંગીતકાર માટે સ્વાસ્થ્ય એટલે શું, તો સંગીતકાર માટે સ્વાસ્થ્ય એટલે તે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકે છે. તો એના માટે શું થઈ ગયું છે, સ્વાસ્થ્ય થઈ ગયું છે. એટલે અહીં આગળ એવું દર્શાવ્યું છે કે દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્યની વ્યાખ્યા જુદી જુદી હોઈ શકે છે. નૃત્યાંગના માટે શું હશે તો પોતાના શરીરના બધા જ અંગો સરળતાથી વાળી શકે તો તે તેના માટે સ્વાસ્થ્ય થશે. જ્યારે સંગીતકાર માટે તે ઊંડા શ્વાસ લઈ શકશે તો તે તેના માટે સ્વાસ્થ્ય થશે. આપણે આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. એટલે આપણે પણ આપણી જે વિશિષ્ટ ક્ષમતા છે તેને ઓળખવી જરૂરી છે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણ કે ચિહ્નોનો ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ.
આ જ કારણ છે કે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે પણ વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે વ્યક્તિગત પીડા માટે પણ વિચારીએ છીએ. એટલે અહીં આગળ કહેવાનો છે કે બધી જ વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. હવે મહત્વનો પોઈન્ટ આવે છે રોગ અને તેના કારણો. રોગ થયો છે તો તેની પાછળ કયા કારણો છે તેના વિશે આપણે જાણવું જોઈએ અને રોગને કેવી રીતે ઓળખી શકાય તેના વિશે અહીં આગળ આપ્યું છે. ચાલો આપણે રોગના વિષયમાં હજુ વધારે વિચારીએ. પહેલું એ છે કે આપણને કોઈ રોગ થયેલો છે તે કેવી રીતે ખબર પડે છે અથવા કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કર્યો છે કે આપણા શરીરમાં અનેક પેશી હોય છે. તે પેશી આપણા શરીરમાં ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે જે શરીરમાં વિભિન્ન કાર્ય કરે છે અને પ્રત્યેક અંગતંત્રમાં વિશિષ્ટ અંગ હોય છે જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. સ્નાયુ તો અસ્થિ અને તેના બનેલું સ્નાયુ કંકાલ તંત્ર છે જે આપણા શરીરને સંભાળે છે અને શરીરના હલનચલન માટે મદદરૂપ થાય છે. એટલે આપણે જોયું છે પેશી વિશે, પેશી વિશેની આપણે માહિતી પણ મેળવી છે. તો અહીંયા એ જ વાત કરી છે પેશીની કે પેશી છે જે શરીરના દરેક કાર્યો કરે છે. જેમ કે સ્નાયુને અસ્થિ છે તો સ્નાયુ કંકાલ તંત્ર બને છે. આ ઉપરાંત પાચન માટે જઠર અને આંતરડું હોય છે. જઠર અને આંતરડાની પેશીઓ હોય છે જેના દ્વારા કાર્ય થાય છે અને શરીરના હલનચલન માટે દરેક પેશી મદદરૂપ થાય છે. જ્યારે કોઈ આપણને રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી કે વિક્ષેપ થાય છે. એટલે આપણે જે આ શરીર કાર્ય કરે છે દરેક તંત્ર છે તેમાં ખરાબી થઈ જાય છે, વિક્ષેપ થાય છે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગના લક્ષણનું નિર્દેશન કરે છે અને આ જે બદલાયેલી પરિસ્થિતિ છે તે જ દર્શાવે છે કે આપણને રોગ થયો છે અથવા તો બીમાર છે. આ રીતે માથાનો દુખાવો, ઉધરસ, ઝાડા વગેરે થાય છે અને કોઈ ઘામાંથી પરુ અથવા તો ખરાબ થયેલું પ્રવાહી બહાર આવવું આ બધા લક્ષણો છે. કોઈને વાગ્યું હોય છે, છોલાયું હોય છે તો અંદરથી જે પરુ નીકળે છે તે પણ આ રોગ પ્રકારના લક્ષણો ધરાવે છે. આ લક્ષણોથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ છે. ઉદાહરણ તરીકે માથાના દુખાવાનું કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ એ પણ હોઈ શકે છે અથવા બીજી અનેક બીમારીઓમાંથી કોઈને કોઈ રીતે પણ હોઈ શકે છે. એટલે માથાનો દુખાવો થાય છે તો એના પાછળના આપણે કારણો જાણવા જરૂરી છે. માથાનો દુખાવો માનસિક પરિસ્થિતિ પર પણ આધારિત છે. જેમ કે દેખો માથાનો દુખાવો છે તો ઘરની કોઈ પરિસ્થિતિ હોય છે જેના લીધે પણ માથાનો દુખાવો થાય છે. સમાજનું કોઈ ટેન્શન હોય છે, ચિંતા હોય છે જેના લીધે પણ થાય છે. પરીક્ષાનો ભય અને ડર હોય ત્યારે પણ માથાનો દુખાવો થાય છે. એટલે એની પાછળનું કારણ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. માથાના દુખાવા પાછળ મગજનો તાવ પણ અસર કરે છે. આ ઉપરાંત કોઈને માઇગ્રેનની પરિસ્થિતિ હોય, માઇગ્રેનના લીધે પણ માથાનો દુખાવો સતત રહેતો હોય છે. આવી ઘણી બીજી બધી બીમારીઓ હોય છે જેના લીધે માથાનો દુખાવો થઈ શકે છે. ચશ્માના નંબર વધી જાય છે તો પણ માથાનો દુખાવો થાય છે. એટલે માથાના દુખાવા થવા પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. રોગના ચિહ્ન એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોના આધારે રોગનું નિદાન કરે છે. લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશેષ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક રોગના સાચા કારણ જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ પણ કરાવે છે. આપણે રોગ થયો હોય છે તો તેના નિદાન માટે ચિકિત્સક પાસે જઈએ છીએ તો ડૉક્ટર શું કરે છે? તો ડૉક્ટર શું કરશે? આપણને આખી હિસ્ટ્રી પૂછે છે. તમે શું ખાધું હતું, કેટલા દિવસથી થાય છે અને રોગના લક્ષણો જાણે છે. લક્ષણોમાં સમાનતા મળવાથી તે રોગને પકડે છે અને રોગનું નિદાન કરે છે અને એના માટે લાગે તો કેટલાક ટેસ્ટ પણ કરાવે છે. હવે વાત કરીએ છીએ તીવ્ર અને હઠીલા રોગોની. તીવ્ર અને હઠીલા રોગો કયા છે અને કઈ રીતના તેમના લક્ષણો હોય છે તેના વિશે આપણે જોવાનું છે અહીંયા આગળ. તો વાત કરીએ તીવ્ર અને હઠીલા રોગો વિશે. રોગોની અભિવ્યક્તિ વિભિન્ન હોય છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પર નિર્ભર છે. એટલે રોગ છે અલગ અલગ કારણો પર આધાર રાખે છે અને તેને અલગ અલગ રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ રોગ વિશે. તેમાંથી સૌથી વધારે સ્પષ્ટ કારક જેના દ્વારા રોગની તપાસ નિદાન થાય છે તે છે સમયગાળો. ચોક્કસ સમયગાળો હોય છે જેના આધારે રોગને ઝડપથી પકડાય છે. સીધું સાદું ઉદાહરણ આપું તો આપણે જેને કહીએ છીએ વાયરલ ઇન્ફેક્શન. તો વાયરલ ઇન્ફેક્શન ક્યારે થાય છે? તો બધાને આ વસ્તુની ખબર છે. 2 ઋતુ ભેગી થાય ત્યારે શરદી, ઉધરસ કે તાવ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે જેને આપણે વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ. તો એ સમયગાળા પર આધારિત હોય છે. 2 ઋતુઓ બદલાય છે. પછી ચોમાસુની ઋતુ હોય છે જેમાં અતિશય જીવાણુ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. તો એવા પરિસ્થિતિમાં પણ રોગો વધારે થાય છે. તો અહીંયા એ જ વાત કરી છે સમયગાળાની. તો સમયગાળાના આધારે તે લોકો ઝડપથી રોગ વિશે જાણી શકે છે. કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો પણ હોય છે, કેટલાક હોય છે જે તીવ્ર અને હઠીલા હોય છે જે લાંબા સમય સુધી રહ્યા કરે છે, દૂર થતા નથી. આપણે અહીંયા આગળ વાત કરીશું સમયગાળાની. તો રોગનો સમયગાળો પણ નિશ્ચિત હોય છે. જેમ કે શરદી, ઉધરસ છે
તો આપણે જાણીએ છીએ કે અઠવાડિયા સુધી રહે. જે વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ છીએ તો અઠવાડિયા સુધી રહે છે ને આપોઆપ મટી જાય છે. તો શરદી ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા માટે હોય છે. અન્ય રોગ હોય છે જે લાંબા સમયગાળા માટે હોય છે અને જીવન પર્યંત હોય છે, જેમ કે બીપી, બ્લડ પ્રેશર, તો એ લાંબા સમયગાળા માટે હોય છે. ડાયાબિટીસ હોય છે એ પણ જીવન પર્યંત રહે છે. તો આ બધા જે રોગ છે હઠીલા રોગ છે. અહીંયા આગળ વાત કરી છે અલગ અલગ રોગોની. તો કેટલાક રોગ હોય છે તે હઠીલા રોગ હોય છે, જ્યારે કેટલાક રોગ હોય છે જે ટૂંકા સમયગાળા માટે આવે છે. આનું એક ઉદાહરણ આપ્યું છે એલિફેન્ટાઇસિસ. એલિફેન્ટાઇસ શબ્દમાં જે નામ છે ઇંગ્લિશમાં એનું જ ગુજરાતી થાય છે એલિફન્ટાઇસ. એલિફન્ટ એટલે હાથી. હાથી પગા રોગની વાત કરી છે. આ રોગ ભારતના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ સામાન્ય છે, એટલે કે મોટા ભાગના લોકોને આ પ્રકારના રોગો થયેલા જોવા મળે છે. અહીંયા આગળ પ્રવૃત્તિ આપી છે કે છેલ્લા 3 મહિનામાં કેટલાક લોકોને તીવ્ર રોગથી પીડાય છે, તેના વિશે તમારે અવલોકન કરવાનું છે. કેટલાક હઠીલા રોગથી પીડાય છે, તેના વિશે તમારે અવલોકન કરી અને લખવાનું છે. હવે આપણે જે વાત કરી હતી એનો હું ફોટોગ્રાફ દેખાડી દઉં હાથી પગા રોગનો. કેટલાકે જોયો હશે. હાથી પગમાં પગ હોય છે હાથી જેવો મોટો થઈ જાય છે. આ જો એક પગ છે પતલું જે સામાન્ય હોય છે તે છે, અને બીજો પગ જોઈ શકો છો. આ રોગ હાથી પગા રોગ કહેવાય છે, જે મોટાભાગે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ અલ્સરનો ફોટો છે જેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. કેટલાકને આંતરડાનું અલ્સર થતું હોય છે, તો અલ્સરનો ફોટોગ્રાફ છે. એ વખતે આ રીતે જઠરમાં અલ્સર જોવા મળે છે. એ પાઠમાં સમજાય છે આગળ, ત્યારે તમને ફોટો દેખાડીશ. હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય. આપણે કલ્પના કરી શકીએ કે તીવ્ર તથા હઠીલા રોગોનો આપણા સ્વાસ્થ્ય પર ભિન્ન ભિન્ન અસર થાય છે. કોઈ પણ રોગ જો આપણા શરીરના કોઈ ભાગના કાર્યને અસર પહોંચાડે છે તો તે સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય પણ શરીરના બધા અંગોના સામૂહિક કાર્ય કરવું તે આવશ્યક રહે છે. એટલે સામાન્ય સ્વાસ્થ્ય પર સીધી અસર રોગોની થાય છે. એટલે આપણે સામાન્ય સ્વાસ્થ્ય હોય છે, રોજિંદુ સ્વાસ્થ્ય છે તે જળવાતું નથી. આ બધામાં જે અસર કરે છે તે મુખ્ય છે તીવ્ર રોગ, જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે. તેઓ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટેનો સમય મળતો નથી, પરંતુ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે. તીવ્ર રોગ છે જે એટલી અસર નથી પહોંચાડતું જેટલું હઠીલા રોગ છે તે અસર પહોંચાડે છે. જેમ કે શરદી ઉધરસ વિષય વિચારો, જે આપણા બધાને સમયાંતરે થતા જ રહે છે. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લોકો લગભગ 1 અઠવાડિયામાં સાજા થઈ જાય છે, અને આપણા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખરાબ અસર થતી નથી. શરદી ઉધરસના કારણે આપણા વજનમાં પણ કોઈ ઘટાડો થતો નથી, શ્વાસોશ્વાસ વધતા નથી, આપણે હંમેશા થાકનો અનુભવ કરતા નથી. પણ જો આપણે હઠીલા રોગ જેવા કે ફેફસાનો ક્ષયમાં રોગથી સંક્રમિત થાય તો કેટલાય વર્ષો સુધી બીમાર રહે છે, વજન ઓછું થઈ જાય છે અને પ્રત્યેક સમય થાકનો અનુભવ થાય છે. એટલે અહીં આગળ વાત કરી છે તીવ્ર અને હઠીલા રોગોની. હઠીલા રોગ હોય છે જે વ્યક્તિમાં અલગ અલગ અસર કરે છે, જ્યારે કેટલાક રોગ છે તો અસર કરતા નથી. જેમ કે શરદી ઉધરસ અઠવાડિયામાં મટી જાય છે, વજન ઘટતું નથી, અન્ય કોઈ મુશ્કેલી થતી નથી. જ્યારે અહીં આગળ વાત કરી છે હઠીલા રોગોની, જેમ કે ક્ષય, જેને આપણે ટીબી કહીએ છીએ. જો ફેફસામાં ટીબી થયો હોય, ક્ષય થયો હોય, તો એનાથી વજન પણ ઓછું થઈ જાય છે, થાકનો અનુભવ થાય છે અને અન્ય મુશ્કેલી સર્જાય છે. જો તમે તીવ્ર રોગથી પીડિત હો તો તમે કેટલાક દિવસો માટે શાળામાં જઈ શકતા નથી, અને હઠીલા રોગથી પીડાતા હો તો તમે શાળામાં જઈને અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે છે. આપણી શીખવાની ક્ષમતા ઘટી જાય છે, લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ. એટલા માટે હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર કરે છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, આ બંનેનો તફાવત એક્ઝામમાં પૂછાય, તીવ્ર રોગ અને હઠીલા રોગોનો. હવેનો ટોપિક છે રોગો થવાના કારણ કયા કયા છે તેના વિશે. 3 માર્કના સવાલમાં પૂછાઈ શકે છે, તો યાદ રાખજો રોગોના કારણો. રોગનું કારણ શું છે? જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ તો આપણને યાદ રાખવું જોઈએ કે આ કારણો ઘણા સ્તરમાં છે, એટલે કે આના કારણો ઘણા બધા હોઈ શકે છે. આપણે એક ઉદાહરણ લઈએ. જો કોઈ નાના બાળકને પાણી જેવા પાતળા ઝાડા થાય તો આપણે કહીએ છીએ કે આનું કારણ વાયરસ છે, એટલા માટે રોગનું મુખ્ય કારણ વાયરસ છે તેમ કહેવાય. એ દરેક રોગ થવા પાછળ મુખ્ય કારણ કયું છે? તો વાયરસ છે. પરંતુ તેના પછીનો પ્રશ્ન થાય કે વાયરસ ક્યાંથી આવ્યો? સમજી લો કે આપણને ખબર છે કે વાયરસ દૂષિત પાણી પીવાના કારણે થાય છે અને જેના લીધે બાળકના શરીરમાં આવ્યો, પણ અન્ય બાળકોને પણ દૂષિત પાણી પીધેલું હોય છે. તો એનું શું કારણ છે કે એક જ બાળકને ઝાડા થયા અને બીજાને ન થયા? આનું એક કારણ એ પણ હોઈ શકે કે બાળક તંદુરસ્ત ન હોય, જેના પરિણામે આવી બાબત થવાની શક્યતા રહે છે. જ્યારે આ બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર થઈ જાય છે, જ્યારે અન્ય બાળક બીમાર પડતા નથી, જેને આપણે ઇમ્યુનિટી પાવર પણ કહીએ છીએ. ઘણાને એમાં ઇમ્યુનિટી સારી હોય છે તો જલ્દી રોગનો ભોગ બનતા નથી, જ્યારે કેટલાક બાળકો હોય છે જેમનામાં ઇમ્યુનિટી ઓછી હોય છે તો તે ઝડપથી રોગનો ભોગ બને છે અને તેમને રોગ થવાની શક્યતા રહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બાળક સ્વસ્થ કેમ નથી? એવું બની શકે કે બાળકને સારું પોષણ ન મળતું હોય અને પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય
આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન મળવાના લીધે પણ રોગનું બીજું કારણ છે. એટલે આ રોગ કેમ થયા, એક જ બાળકને શા માટે થયો, તો તેની પાછળ કારણ છે પોષણક્ષમ આહાર. જે બાળકો છે જેમને રોગ નથી થયો તે બાળકોને પોષણક્ષમ આહાર મળે છે, જેના લીધે એમના શરીરમાં ઇમ્યુનિટી હોય છે, અને ઇમ્યુનિટીના લીધે તે રોગનો ભોગ ઝડપથી બનતા નથી. જ્યારે કેટલાક બાળકો છે તેમને પોષણક્ષમ આહાર મળતો નથી, જેના લીધે ઝડપથી તે રોગનો ભોગ બને છે. બાળક પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી મેળવતું, તો તેની પાછળનું કારણ હોય છે તો માતા પિતાની ગરીબી. તો તેના લીધે પણ તે બીમાર રહ્યા કરે છે. ગરીબી હોય છે, પોષણક્ષમ આહાર નથી મળતો, જેના લીધે રોગનો ભોગ બને છે. એ પણ સ્વાભાવિક છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય, જેને આપણે વારસાગત નથી કહેતા, વારસાગત લક્ષણો. આ આનુવંશિક ખામીના લીધે પણ બાળક વાયરસના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર દર્શાવે છે. માત્ર આનુવંશિક ખામી કે પછી ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગના કારણમાં પણ સહભાગી થાય છે. એટલે આ બધા રોગના કારણ છે જેના લીધે રોગ થવાની શક્યતા વધે છે. ઉપરાંત આપણે વાત કરીએ આનુવંશિક રોગોની, તો આપણે ઘણાના ફેમિલીમાં જોયું છે, કેટલાક ફેમિલીમાં દાદાને ડાયાબિટીસ હોય તો પપ્પાને પણ આવે છે ને એના છોકરાને પણ ડાયાબિટીસ આવે છે. આવું જ બ્લડ પ્રેશરના કેસમાં જોવા મળે છે. એટલે કેટલાક રોગો હોય છે જે આનુવંશિક એટલે વારસાગત લક્ષણો ધરાવતા હોય છે અને વારસામાં જોવા મળતા હોય છે. બાળક માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કેમ નથી, તો સંભવ છે કે બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં સુવિધા નિર્બળ હોવાના લીધે સ્વચ્છ પાણી મળતું નથી. આ બધા કારણો છે કે સારું પાણી કેમ નથી પીધું, તો તેની પાછળનું કારણ એ છે કે તે જે જગ્યાએ રહે છે તેમનું નિવાસ સ્થાન જે જગ્યાએ છે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી ન મળતું હોય, જેના લીધે પણ તે રોગનો ભોગ બને છે. આ રીતે ગરીબ લોકો સુવિધાના અભાવના કારણે બાળકની બીમારી ત્રીજા સ્તરમાં પણ પહોંચી શકે છે, પ્રવેશી શકે છે, એટલે કે બાળક વધારે બીમાર થઈ શકે છે. આ પ્રકારે હવે સ્પષ્ટ થયું છે કે રોગો પ્રાથમિક કારણ અને સહાયક કારણના લીધે વિભિન્ન પ્રકારના રોગો થવાના એક નહીં પરંતુ ઘણા બધા કારણ છે. એટલે કે કોઈ રોગ થવાનું હોય તો તેની પાછળ ઘણા બધા કારણો અસર કરતા હોય છે તેના વિશે. હવે વાત કરીશું આપણે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો અને તેના કારણો વિશે. સંસર્ગજન્ય એટલે કે ચેપી અને બિન સંસર્ગજન્ય એટલે બિનચેપી રોગો વિશે માહિતી મેળવીએ. આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ થવા માટે કારણ વિશે વિચારીએ છીએ ત્યારે જાહેર સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. જાહેર સ્વાસ્થ્ય એટલે લોકોનું સ્વાસ્થ્ય, સામુદાયિક સ્વાસ્થ્ય એટલે કેટલાક સમુદાયનું જે સ્વાસ્થ્ય છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે આ વિષય પર વધારે ચર્ચા કરીએ. રોગોના પ્રાથમિક કારણના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગના કારણોનો એક વર્ગ છે સંસર્ગજન્ય કારકો, એટલે કે જેના લીધે આ સંસર્ગજન્ય રોગ થાય છે તે કારકો મોટાભાગે સૂક્ષ્મ જીવો હોય છે. જે રોગોના પ્રાથમિક કારક સૂક્ષ્મ જીવો હોય છે, એટલે જેમના લીધે સીધો આ રોગ ફેલાય છે તેઓને સંસર્ગજન્ય રોગ કહે છે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મ જીવો સમુદાયમાં ફેલાઈ શકે છે, જેના કારણે થનારા રોગો પર પણ તેની લીધે ફેલાય છે. એટલે કે અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે સૂક્ષ્મ જીવો છે, જે વાયરસ છે, જે બેક્ટેરિયા છે, તે પહેલા કારક છે જે દરેકમાં રોગ ફેલાવે છે અને તે સંસર્ગજન્ય રોગ ફેલાવે છે. જેમ કે એક વ્યક્તિને થયો તો ઘરના બીજા બધા મેમ્બરને પણ એ થાય છે. શરદી ઉધરસમાં ખાસ જોવા મળે છે. એ વાયરલ ઇન્ફેક્શન જે આપણે કહીએ છીએ, જે વાયરસના લીધે સૂક્ષ્મ જીવોના લીધે થાય છે, તો એક વ્યક્તિને થાય છે તો ધીમે ધીમે આખા સમુદાયમાં ફેલાઈ જાય છે. અત્યારે કોરોનાની વાત કરીએ, સ્વાઇન ફ્લૂની વાત કરીએ, તો આ બધા જે ફ્લૂ હોય છે જે વાયરસના લીધે થાય છે, સૂક્ષ્મ જીવના લીધે થાય છે, જે એક સમુદાયમાં ફેલાઈ શકે છે. તો આના વિશે આપણે વિચારવું જોઈએ કે કયા કારણોથી તે ફેલાય છે, તો સૂક્ષ્મ જીવોના લીધે ફેલાય છે. બીજી તરફ કેટલાક રોગો એવા પણ છે જે સંસર્ગજન્ય કારકો ધરાવતા નથી. એમના કારણો વિભિન્ન હોય છે, પરંતુ તે બહારના કારકો જેવા કે સૂક્ષ્મ જીવોમાં નથી હોતા જે સમુદાયમાં ફેલાઈ શકે, અને તે મોટાભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે. હવે વાત કરીએ અસંસર્ગજન્ય એટલે અહીંયા આગળ એવા પ્રકારના રોગની વાત કરી છે જે બીજામાં ફેલાતા નથી. જેમ કે બ્લડ પ્રેશર છે, તો આપણે જાણીએ છીએ કે મીઠું વધારે પ્રમાણમાં ખાઈએ છીએ કે મીઠાનો વધારે ઉપયોગ કરીએ તો બીપીનો પ્રોબ્લેમ રહે છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ રહે છે. ડાયાબિટીસની વાત કરીએ તો બધા જાણે છે કે વધારે પ્રમાણમાં ગળ્યો પદાર્થ લેવામાં આવે તો એના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. તો આ બિન સંસર્ગજન્ય છે, એનો ચેપ ફેલાતો નથી. એટલે અહીં આગળ વાત કરીએ છીએ કે કેટલાક રોગ છે સૂક્ષ્મ જીવથી થતા નથી, પરંતુ પોષણક્ષમ આહાર આપણે ના લઈએ તો તેની ઉણપના લીધે ફેલાય છે. તો આવા રોગો હોય છે જે બીજામાં ફેલાતા નથી, તો તેને અસંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યા છે કે કેટલાક પ્રકારના કેન્સર હોય છે જે જનીનિક અનિયમિતતાના કારણે થાય છે. ઊંચું રુધિર દબાણનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું પણ છે. ઊંચું રુધિર દબાણ એટલે હાઈ બ્લડ પ્રેશર, બરોબર? હાઈ એટલે ઊંચું, રુધિર એટલે બ્લડ, દબાણ એટલે પ્રેશર. એ જેને
બીપીનો પ્રોબ્લેમ છે ને જે હંમેશા ઊંચું રહે તો એની પાછળનું કારણ વજન પણ હોઈ શકે ને અને કસરત ન કરે એ પણ હોય, મીઠું વધારે લો તો પણ આ કારણ છે. આમ અલગ અલગ કારણસર થાય છે. તો આ જે રોગ છે આપણે જાણી શકીએ કે બિન સંસર્ગજન્ય છે, એટલે બીજામાં ફેલાતા નથી. તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચારી શકો છો જે સંસર્ગજન્ય નથી, તેના વિશે તમારે કહેવાનું છે. હવે પેલ્ટિક અલ્સરની વાત કરી છે, એના વિશે નોબેલ પુરસ્કાર મળ્યું છે. તેના વિશે કેટલાક વર્ષોથી આપણે વિચારતા હતા પેપ્ટિક અલ્સર શું છે. તો અલ્સર આપણે જાણીએ છીએ જેને ચાંદી પડે ને મોઢામાં, ઘણાને ગરમીના લીધે ચાંદી પડતી હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં અલ્સર કહીએ છીએ અને ગુજરાતીમાં સામાન્ય ભાષામાં આપણે આવો શબ્દ વાપરીએ છીએ કે મોઢામાં ચાંદી પડી છે કે છાલા પડ્યા છે, આવા શબ્દ વાપરીએ છીએ. અહીં આગળ એની જ વાત કરી છે અલ્સરની. પેપ્ટિક અલ્સર શું છે એના વિશે? તો જઠર અને પક્વાશયમાં એસિડિટીના સંદર્ભમાં થતો દુખાવો અને રુધિર સ્ત્રાવ. ઘણાને આ તકલીફ હોય છે કે બહુ તીખું ખાય છે તો એના લીધે એસિડિટી થાય છે અને પેટમાં લાઈ બળતી હોય છે. તો આ બધા કારણોના લીધે અલ્સર ઉદ્ભવે છે. તેનું કારણ આપણી રહેણીકરણી છે. તણાવયુક્ત જીવનમાં જઠરમાં એસિડનો સ્ત્રાવ વધારે થાય છે. આપણે ખોરાકના પાચનમાં જોઈ લીધું કે જઠરમાંથી જઠર રસ નીકળે છે ખોરાકના પાચનમાં, પરંતુ એની અંદર જે એસિડ નીકળે છે જઠર રસમાં તેનું પ્રમાણ વધારે થઈ જાય છે, જેના લીધે પણ કાળક્રમે પેપ્ટિક અલ્સર થાય છે. 2 ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક છે, તેમણે શોધ્યું હતું કે એક બેક્ટેરિયા હેલિકોબેક્ટર પાયલોરી પેપ્ટિક અલ્સરનું કારણ છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પેથોલોજિસ્ટ એટલે કે રોગ વિજ્ઞાની છે રોબિન વોરેન. એમણે જોયું કે અનેક રોગીઓના જઠરના નીચલા ભાગમાં નાના નાના વક્રાકાર બેક્ટેરિયા જોવા મળે છે અને નોંધ્યું કે બેક્ટેરિયાની આસપાસ હંમેશા સોજાના ચિહ્નો રહેલા હોય છે. બેરી માર્શલ જેઓ એક ચિકિત્સક છે, જેમણે વોરેનની શોધમાં રસ દાખવ્યો અને તેમણે આ સ્ત્રોતો પરથી બેક્ટેરિયાના સંવર્ધનમાં સફળતા મેળવી હતી. અને ઉપચાર દરમિયાન અભ્યાસ કરતા માર્શલ અને વોરેને શોધ્યું કે રોગની પેપ્ટિક અલ્સરનો ઉપચાર ત્યારે જ શક્ય છે જ્યારે બેક્ટેરિયાઓ જઠરમાં મારી નાખવામાં આવે. માર્શલ અને વોરેના અદ્ભુત કાર્ય માટે વિશ્વ સમુદાય તેમનો આભારી છે. પેપ્ટિક અલ્સર હવે હઠીલા તેમજ અસહાય સ્થિતિવાળા રોગ રહ્યા નથી, પરંતુ કેટલાક સમયમાં પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિકના ઉપચારથી આરામ થાય છે. એટલે કે આ રોગને નિવારવું હોય તો એન્ટીબાયોટિક લેવી પડે. એન્ટીબાયોટિક લો એટલે બેક્ટેરિયા અંદર જઠરમાં નાશ પામે છે, જેના લીધે અલ્સર મટી જાય છે. આ શોધ માટે માર્શલ અને વોરેનને દેહ ધાર્મિક વિજ્ઞાન તથા ઔષધિ માટે સન 2005માં સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ ફોટોગ્રાફ છે તેમનો. હવે જે અલ્સરની વાત કરી છે તેનો ફોટો જોઈ લઈએ. આ જોઈ શકો છો, આ પેટમાં અલ્સર જોવા મળે છે. અહીં આગળ કેટલાક બેક્ટેરિયા છે અને આ વિસ્તારમાં સોજો રહ્યા કરે છે. તો આ અલ્સર છે, જે પેપ્ટિક અલ્સર છે તે અહીં આગળ દેખાડ્યું છે. આ પેપ્ટિક અલ્સરના ડિઝીઝમાં આ રીતનું હોય છે. આ જઠરનો ફોટો છે ને આ રીતે અલ્સર જોવા મળે છે. આ પેપ્ટિક અલ્સર છે. આ શરીરના જઠરનો ઓરિજિનલ પિક છે. આ જઠરની અંદરની રચના આવી હોય છે જ્યાં આગળ આ રીતે અલ્સર જોવા મળતું હોય છે અને આટલા વિસ્તારમાં સોજો રહ્યા કરતો હોય છે. આ કોરોના વાયરસની વાત છે, જે આગળ પણ આવશે. સાર્સ કોવિડ, જે સાર્સના કેટેગરીમાં કોરોના આવે છે તેની વાત છે. અહીં આગળ એના રિલેટેડ પણ વાત કરી છે. તમે લોકોએ આ વસ્તુ સાંભળી છે કે કોરોના છે સાર્સના જે વાયરસના અલગ અલગ પ્રકાર હોય છે, જેમાંથી COVID-19 નંબરનો છે, જેથી આનું નામ કોરોના પાડ્યું છે. કોરોના પાછળનો અર્થ એ બી થાય છે કે જેની રચના છે, જે કોરોનાનો અર્થ છે સૂરજનો જે તાજ હોય છે એવો પ્રકાશિત રચના હોય છે, જેના લીધે આનું નામ કોરોના પડ્યું છે. એટલે આજુબાજુ તાજ જાણે પહેર્યું હોય તેવો વિસ્તાર છે. એના વિશે આગળ માહિતી મેળવીશું. સાર્સ વિશે પણ માહિતી મેળવવાની છે. રોગોના ફેલાવાની રીત અને તેમના ઉપચારની રીત તેમજ સામુદાયિક સ્તર પર નિવારણની રીત વિભિન્ન રોગો માટે ભિન્ન હોય છે. તેના પ્રાથમિક કારણ સંસર્ગજન્ય અથવા અસંસર્ગજન્ય ઉપર છે અને તેના કારણો વિશે ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. એટલે ચિકિત્સક પર આધાર રાખે છે, જે સરળતાથી તેના કારણો જાણી શકે છે અને તેનો ઉકેલ લાવી શકે છે. અહીંયા વાત કરી છે 3 કારણ લખવાના છે, જેમાં તમે વિચારી શકો છો કે તમે બીમાર છો અને ચિકિત્સક પાસે જવા માંગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો તમે ચિકિત્સક પાસે જવા માંગો છો, શા માટે અથવા શા માટે નહીં. એટલે તમે જો બીમાર હો તો તમારે નક્કી કરવાનું જાતે કે તમને કયા કારણો છે, કયા લક્ષણો છે. તમે જવા માંગો છો ડૉક્ટર પાસે અને ડૉક્ટર પાસે જાઓ છો તો શા માટે જાઓ છો અને શા માટે નથી જતા, આ વિશે તમારે લખવાનું છે. એવા જ સવાલ અહીંયા આગળ આપ્યા છે કે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે કે નહીં. જેમ કે કમળો થાય ત્યારે સ્વાસ્થ્ય પર અસર પડે છે, જૂ થાય, ખીલ થાય તો કઈ રીતે થાય છે અસર, તેના વિશે તમારે લખવાનું છે. હવે મેઇન પોઈન્ટ છે સંસર્ગજન્ય રોગો, એટલે કે ચેપી રોગો, જે બીજાને ફેલાય છે તેવા રોગો, જેને આપણે શું કહીશું, ચેપી રોગો. આ સંસર્ગજન્ય રોગો છે, ચેપી કારકો છે. તેના વિશે સજીવ સૃષ્ટિનું સંપૂર્ણ વિવિધતાના કેટલાક જૂથમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોના આધારે કરી શકાય છે. રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોના આમાંથી અનેક જૂથોનો સમાવેશ થાય છે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, કેટલાક એકકોષીય સજીવો હોય છે, કેટલાક ફૂગ હોય છે, પ્રજીવો હોય છે. એના વિશે કેટલાક રોગો બહુકોષીય સજીવો જેવા કે અનેક પ્રકારની કૃમિના લીધે થાય છે, તેના વિશે માહિતી મેળવવાની છે. અહીંયા જોઈ શકો છો આ કૃમિના લીધે થાય છે અથવા તો જે ચેપગ્રસ્ત રોગ છે તે કોષોમાં ફેલાય છે તેના વિશે. આ સંક્રમણ ચેપગ્રસ્ત કોષની બહાર નીકળતા સાર્સ વાયરસના લીધે થાય છે. આ કોરોના જે સાર્સ કેટેગરીનો જ વાયરસ આવે છે. એટલે આ સાર્સની અલગ અલગ કેટેગરી તો પહેલા શોધાઈ ગઈ હતી, અત્યારે જે મોડિફાઈ થઈ ગયું છે અને કોરોના થયું છે. અત્યારે આપણે જાણીએ છીએ તો બ્રિટનમાં ને એમાં કોરોના છે એના લક્ષણો સતત બદલતું રહે છે. એટલે જે અત્યારે એનું જે રચના છે બદલાઈ ગઈ છે કોરોનાની, જે કોષમાં જઈને પોતાની આંતરિક રચના બદલે છે તો એના અસર વધારે ઝડપી થાય છે ને વધારે જલ્દી ફેલાય છે. તો અત્યારના ન્યૂઝપેપરમાં આપણે જાણીએ છીએ તો બ્રિટનમાં અત્યારે લોકડાઉન છે અને પાછળનું કારણ એ છે કે આ વાયરસ છે જે સતત પોતાનો પ્રકાર અને આકાર બદલે છે, જેના લીધે રોગના લક્ષણો વધારે તીવ્ર થઈ જાય છે. તો આ જે છે એ સાર્સ કેટેગરીના વાયરસની વાત કરી છે. આકૃતિમાં તીર દ્વારા અંકિત કરેલો છે. આકૃતિમાં સફેદ રેખા 500 નેનોમીટર માપ દર્શાવે છે, જે 1 માઇક્રોમીટરનું અડધું માપ છે. 1 માઇક્રોમીટર 1 મિલીમીટરના 1000માં ભાગ બરાબર છે. આ આકૃતિને એ બાબત દર્શાવે છે કે આપણે કેટલીક સૂક્ષ્મ વસ્તુઓને જોઈ રહ્યા છીએ. એટલે આપણે આટલી બધી સૂક્ષ્મ વસ્તુ જોઈ શકતા નથી, માઇક્રોસ્કોપના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અહીં આગળ જે ખીલ થાય છે એના માટે જવાબદાર બેક્ટેરિયા છે, જેનું અહીં આગળ દર્શાવવામાં આવ્યું છે કે આ બેક્ટેરિયા જે ખીલના રોગકારક છે તેની ડાબી બાજુ મથાળે દોરેલી રેખા 5 માઇક્રોમીટર માપને પ્રદર્શિત કરે છે. 5 માઇક્રોમીટરનું માપ છે. હવે આપ્યું છે પ્રજીવ છે ટ્રાયપેનોસોમા, જે અનિદ્રા માટે કારક છે. કેટલાક લોકો આ રોગથી પીડાય છે, રાત્રે ઊંઘ આવતી નથી. તેની બાજુમાં રહેલા ટ્રાયપેનોસોમાના માપની સમજણ પણ તમને લોકોને આપી છે. હવે આનો જે કોપીરાઇટ છે એ યુનિવર્સિટી જે યુએસની છે એની કોપીરાઇટ છે. એટલે આ જે વસ્તુ છે એની કોઈ કોપી ના કરી શકે એ માટે કોપીરાઇટનું અહીંયા આગળ ડિટેલ આપી છે. આ ધ્યાન રાખજો કયા કયા પ્રકારના વાયરસ હોય છે જે કયા પ્રકારના રોગો કરે છે. લેશમાનિયાની વાત કરી છે તો કાલા અઝાર રોગનું કારણ છે જે સજીવો અંડાકાર અને પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના ધરાવે છે. એટલે આગળનો ભાગ અંડાકાર હોય છે અને પછી ચાબુક જેવી રચના હોય છે. આ એક સજીવ વિભાજિત થાય છે, જેને તીર વડે દર્શાવેલું છે. જ્યારે પ્રતિકારક તંત્રમાં એક કોષે વિભાજિત સજીવોની ચાબુક જકડવું તેવા અર્થમાં થાય છે જે સજીવનો નાશ થાય ત્યાં સુધી સક્રિય રહે છે. આ રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. 10 માઇક્રોમીટર આ બધું માપ છે દરેકનું, જે ધ્યાન રાખજો. આ એક માર્કમાં પૂછાઈ શકે છે. આ ગોળ કૃમિની વાત કરી છે, નાના આંતરડામાં જોવા મળે છે. 4 સેન્ટીમીટરની માપપટ્ટીનું માપ હોય છે. વિચાર કરો 4 સેન્ટીમીટર જેટલી લાંબી આ ગોળ કૃમિ જોવા મળે છે, જેને આપણે કરમિયા પણ કહીએ છીએ. હવે ધ્યાન રાખજો આ કરમિયાની બધા જે રોગો છે ને આપણે બધા જાણીએ છીએ. નાના બાળકમાં કરમિયા વધારે થાય છે. કરમિયા એક કૃમિના રોગ છે જેમાં આ રીતે કૃમિ હોય છે જે જોવા મળે છે. આ સાર્સ છે એની વાત છે જે મેં વાત કરી હતી કે કોરોના છે એની કેટેગરી સાર્સની જ કેટેગરી છે. એટલે સાર્સના અલગ અલગ રોગો હોય છે, જેમાંથી અત્યારનો છે જે નવા પ્રકારનો છે એ કોરોના છે. એટલે અહીંયા લખેલું છે કોરોના વાયરસ છે, જે સાર્સ કેટેગરીનો છે, જે અહીંયા આગળ મેં તમને દેખાડ્યું. હવે આપણે જે જોયા એના જ ફોટોગ્રાફ છે. આ જોઈ શકો છો આ કેવી રીતે આ ટ્રાયપેનોસોમા જેની વાત કરી છે એનું અહીં આગળ તમને આકૃતિ આપી છે ટ્રાયપેનોસોમાની. આ જે વર્મી કૃમિ જે ગોળ હતી ને કૃમિ, આ કૃમિનો ફોટો છે જેને વર્મ કહેવાય છે. રાઉન્ડ વર્મ, રાઉન્ડનો અર્થ ગોળ અને વર્મ એટલે કૃમિ. આ જોઈ શકો છો આ પેટના આંતરડાનો ફોટો છે. આ રીતે આખા પેટમાં ફેલાયેલા હોય છે, જેને આપણે કરમિયા પણ કહીએ છીએ. આ જોઈ શકો છો આ રીતે હોય છે, પેટમાં ફેલાયેલા હોય છે. આગળ જે સંસર્ગજન્ય રોગ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ અને એડ્સ વગેરે જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય છે. કેટલાક રોગ જેવા કે ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ ખાસ ક્લાસિફિકેશન યાદ રાખજો, એક માર્કમાં પૂછાય કે વાયરસ દ્વારા કયા રોગો ફેલાય છે તેના નામ આપો. અને આ ઉપરાંત આવું પૂછી શકે કે બેક્ટેરિયા દ્વારા કયા રોગ થાય છે, તો યાદ રાખજો ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય વગેરે. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો થાય છે જે વિવિધ ફૂગના લીધે થાય છે. પ્રજીવથી મેલેરિયા, કાલા અજાર જેવા રોગ થાય છે.
આપણે આંતરડામાં કૃમિના સંક્રમણથી પરિચિત છીએ, તેવી જ રીતે હાથી પગાનો રોગ વિવિધ પ્રકારની કૃમિના લીધે થાય છે, જેનો ફોટો મેં તમને આગળ દેખાડ્યો. ચેપી કારકો વિશે વિચારવું શા માટે જરૂરી છે? કેવી સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવોનો પ્રકાર સમજવો જરૂરી છે. આપણને પ્રકાર ખબર પડે તો જેના લીધે આપણે સમજી શકીએ કે કયા પ્રકારનો રોગ થાય છે, કયા સજીવોના લીધે થાય છે. વાયરસ પરપોષી જીવ છે. આપણે બધા જાણીએ છીએ કે વાયરસ છે એ પરપોષી છે, જે બીજા ઉપર આધારિત જીવ છે. તે કોષોમાં રહે છે, પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપી થાય છે. ગુણન એટલે કે ગુણાકાર, એટલે કે જો એક વાયરસ બોડીમાં હોય તો ઝડપથી 1/2, 2/4, 4/8 એમ ગુણાકાર થાય છે, સતત ઝડપથી વધે છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ ગુણન અત્યંત ઝડપી હોય છે, જોકે તેની તુલનામાં કૃમિમાં ગુણન ધીમું હોય છે. એટલે હમણાં આપણે જોયા હતા જે ગોળ કૃમિ હતા, રાઉન્ડ વર્મ્સ હતા, તેનું ગુણન ધીમું થાય છે. વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજાથી વાયરસથી વધારે નજીક હોય છે, એવું વાયરસમાં પણ હોય છે. એનો અર્થ એ થાય છે કે અનેક જૈવિક પ્રક્રિયા બધા બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય છે. એટલે દરેક બેક્ટેરિયા હોય છે તેમાં સમાન પ્રકારે પ્રક્રિયા થાય છે, વાયરસમાં બધાથી ભિન્ન થાય છે. પરિણામ રૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે છે, તો તે જ વર્ગના અન્ય સભ્યોને પણ આ પ્રકારે અસર પહોંચાડે છે. પરંતુ આવી જ ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારક પર અસર પહોંચાડી શકતી નથી. એટલે જે રોગ માટે જે દવા હોય છે, જે તેટલા જ પ્રકારના જેટલા પણ બેક્ટેરિયા હોય છે તે બધા પર અસર કરશે, પરંતુ બીજા રોગ માટે જો કદાચ વાયરસથી થયો હોય છે તો તેના માટે તે રોગ માટેની જે રસી હોય છે કે દવા હોય છે તે અસરકારક થતી નથી. એટલે આપણે જાણીએ છીએ કે દરેક દવા દરેક રોગ પ્રમાણે અલગ અલગ હોય છે. આપણે એન્ટીબાયોટિકનું પણ ઉદાહરણ લઈએ છીએ. સામાન્યતઃ બેક્ટેરિયાનું મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે. પેનિસિલિન બેક્ટેરિયા એન્ટીબાયોટિક છે તે કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. આ યાદ રાખજો, ખાસ નામ છે પેનિસિલિન છે તે એન્ટીબાયોટિક છે, જે બેક્ટેરિયા જે કોષ દિવાલ બનાવે છે તેને અવરોધી દે છે. એટલે યાદ રાખજો, આ દવા છે. જે એન્ટીબાયોટિક્સ આપણે દવાઓ લઈએ છીએ તેની વાત કરી છે. તો કઈ રીતે કાર્ય કરે છે? તો બેક્ટેરિયાની કોષ દિવાલ જે બનાવે છે તે પ્રક્રિયાને અટકાવે છે. આના લીધે બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થતું નથી અને તે સરળતાથી મરી જાય છે. માનવના કોષમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા પર થતી નથી. આમ તો પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે જેમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે. એટલે આપણે જો પેનિસિલિન દવા લઈએ છીએ તો એ ક્યાં અસર કરશે? તો જે બેક્ટેરિયાઓ કોષ દિવાલ બનાવે છે તેના પર અસર કરે છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અનેક જાતિને અસર કરે છે. માત્ર એક જ જાતિ અસર કરે એવું નથી. એટલે અલગ અલગ બેક્ટેરિયા હશે, પરંતુ આ જે બેક્ટેરિયા જે કામ કરે છે કોષ દિવાલનું, એ કામને અટકાવે છે. એટલે આ જે દવા છે તે જે રોગ છે જેમાં બેક્ટેરિયા કોષ દિવાલ બનાવે છે તેને અટકાવવાનું કામ કરે છે. અહીંયા વાત કરી છે વાયરસની, કે વાયરસમાં એવો માર્ગ હોતો નથી. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. એટલે ધ્યાન રાખજો. હવે જો વાયરસ તમારા શરીરમાં આવે છે તો આ જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે અસર નહીં કરે, કારણ કે વાયરસનું સંક્રમણ છે તેનું કાર્ય અલગ હોય છે. એટલે અહીંયા આગળ વાયરસના સંક્રમણમાં તે અસરકારક બનતી નથી. શરદી ઉધરસથી પ્રભાવિત થઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અને સમયગાળો ઓછો થતો નથી, પણ જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસ સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાથી લાભદાયક નીવડે છે. એટલે અલગ અલગ વાત કરી છે કે જો શરદીને તમારું વાયરલ ઇન્ફેક્શન હોય છે તો એમાં વાયરસના સંદર્ભની તમારે દવાઓ લેવી પડે છે, અને જો બેક્ટેરિયા સંદર્ભી તમને શરદી ઉધરસ થયા હોય છે તો તમારે એન્ટીબાયોટિક લેવી પડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયામાં સંક્રમણમાં ઉપયોગી બને છે, વાયરસ ઉપર સંક્રમણમાં ઉપયોગી બનતા નથી. આ તમને ખરા ખોટામાં પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો કે એન્ટીબાયોટિક છે તે બેક્ટેરિયા અને વાયરસ બંને ઉપર અસર કરે છે તો ખોટું આવશે. એન્ટીબાયોટિક છે તે માત્ર બેક્ટેરિયાના સંક્રમણમાં જ ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણમાં થતું નથી. અહીંયા એના સંદર્ભમાં તમને કેટલીક પ્રવૃત્તિ આપી છે કે તમારે બીમારી થાય છે તો કેટલા દિવસ સુધી રહે છે, કઈ એન્ટીબાયોટિક લીધી છે અને કેટલા દિવસમાં અસર કરે છે તેના જૂથ પાડવાના છે. હવે ખાસ રોગોનો ફેલાવો, કયા કારણસર રોગોનો ફેલાવો થાય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. સંસર્ગજન્ય રોગ કેવી રીતે ફેલાય છે? સંસર્ગજન્યનો અર્થ શું થાય છે? તો આપણે જાણીએ છીએ સંસર્ગજન્યનો અર્થ થાય છે ચેપી રોગો. તો તેનો ફેલાવો કેવી રીતે થાય છે? મોટાભાગના સૂક્ષ્મજીવો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી વિભિન્ન રીતે ફેલાય છે અથવા તેઓ સંચારિત થાય છે. આથી તેઓને ચેપી રોગ કહેવાય છે. આવા રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય છે. આવું ત્યારે થાય છે જ્યારે રોગી વ્યક્તિ છીંકે છે અથવા ઉધરસ ખાય છે, ત્યારે નાના નાના જે છાંટા છે, બિંદુ છે તે બહાર નીકળે છે.
જો તે સમયમાં તેની નજીક અન્ય કોઈ વ્યક્તિ આવે તો તેના શ્વાસમાં તે છાંટા કે બિંદુઓ જાય છે, પ્રવેશ કરે છે. આનાથી સૂક્ષ્મ જીવોને એક નવી જગ્યાએ ફેલાવવાની તક મળે છે. આપણે જાણીએ છીએ એટલે જ માસ્ક પહેરીએ છીએ અત્યારે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું કારણ એ કે શરદી ઉધરસ દ્વારા કોરોનાના વાયરસ છે જે અન્ય વ્યક્તિના શરીરમાં ના પહોંચી શકે, શ્વાસ દ્વારા ના જઈ શકે, એના માટે જ આપણે માસ્ક પહેરીએ છીએ. એટલે હવા દ્વારા શરદી ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય જેવા રોગો થવાથી રોગો ફેલાવાના ઉદાહરણો અહીંયા આગળ સંસર્ગજન્ય રોગોમાં આવી શકે છે. એટલે શરદી ઉધરસ છે, ન્યુમોનિયા છે, ક્ષય છે, આ બધું જ હવા દ્વારા ફેલાય છે, એટલે કે સંસર્ગજન્ય રોગો છે. આપણે બધા અનુભવ કર્યો છે કે આપણે કોઈ શરદી ઉધરસ વાળા વ્યક્તિ પાસે બેઠા હોઈએ ત્યારે આપણે પણ શરદી ઉધરસ થઈ જાય છે. જ્યારે વધારે ભીડ જોવા મળતી હોય છે તો ત્યાં આગળ પણ આવા હવા દ્વારા રોગો ફેલાય છે. અહીં આગળ આકૃતિ આપી છે, જોઈ શકો છો. આ છીંક દ્વારા નીકળેલા સૂક્ષ્મ બિંદુ છે, તેમનો વિસ્તાર આપેલો છે. મોટા બિંદુ હશે તો તે નીચે જમીન પર સરળતાથી પડી જાય છે, જ્યારે કેટલાક બિંદુ છે તે દૂર સુધી ફેલાય છે અને કેટલાક છે જે હવામાં પણ રહે છે. પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે. જ્યારે સંક્રમિત રોગો કોલેરા વાળા વ્યક્તિમાં ઉત્સર્ગ દ્રવ્યો પીવાના પાણીમાં ભળે છે અને જો કોઈ સ્વસ્થ વ્યક્તિ જાણતા અજાણતા તે પાણીને પીએ છે ત્યારે આ રોગ ફેલાય છે અને આ રોગને નવો યજમાન મળી જાય છે, જેનાથી તે પણ રોગથી ગ્રસ્ત બને છે. આવા રોગો માટે મોટાભાગે સ્વચ્છ પીવાનું પાણી ન મળવાના લીધે થાય છે. એટલે આ રોગ શેના લીધે થાય છે? કોલેરા. તો ધ્યાન રાખજો, પીવાનું પાણી ચોખ્ખું ન મળે તેના લીધે થાય છે. નાના નાના ટીપાઓ હવામાં વેગ સાથે મિનિટો કે કલાકો સુધી વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. લૈંગિક ક્રિયા આપી છે. પ્રજનન ક્રિયા દ્વારા બે વ્યક્તિ વચ્ચે શારીરિક રૂપે સંબંધ થાય, જેના લીધે પણ આ રોગો ફેલાય છે. જેમાં આશ્ચર્યજનક બાબત નથી, કેટલાક સૂક્ષ્મ જીવો આ રોગને ફેલાવે છે, જેમાં ખાસ યાદ રાખજો સિફિલિસ કે એડ્સ છે જે લૈંગિક સંપર્કમાં આવવાથી થાય છે, એટલે એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે. જો આવા લૈંગિક ચેપી રોગ સામાન્ય સંપર્ક જેવા કે હસ્તધનુન અથવા ગળે મળવું અથવા રમતગમત જેમ કે કુસ્તી છે કે અન્ય રમતો છે જેમાં સામાજિક રીતે એકબીજામાં સંપર્કમાં આવે છે તે રીતે તે ફેલાતા નથી. એટલે કોઈના બ્લડમાં આવવાના લીધે રુધિરથી તે ફેલાય છે. એટલે એડ્સ એ લૈંગિક સંપર્ક અથવા જાતીય સમાગમ દ્વારા ઉપરાંત રુધિરદાન દ્વારા, એટલે કે કોઈનું બ્લડ હોય છે તે લઈએ છે તો રુધિરદાન દ્વારા બ્લડ જે ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે જેના લીધે પણ સંક્રમિત થાય છે. જેમ કે એડ્સ વાળી વ્યક્તિનું રુધિર સ્વસ્થ વ્યક્તિના રુધિરદાનમાં એટલે કે લોહીમાં પ્રવેશે છે ત્યારે અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવાથી પણ આવા રોગો થાય છે. એટલે અહીં આગળ એડ્સના લક્ષણો આપ્યા છે, શેના લીધે ફેલાય છે તો તેના વિશેની માહિતી છે જે તમારે વાંચવાની રહેશે. આપણે એવા પર્યાવરણમાં રહીએ છીએ કે જેમાં આપણા સિવાય અન્ય સજીવો પણ રહે છે, એટલા માટે કેટલાક રોગો હોય છે જે અન્ય સજીવો દ્વારા ફેલાય છે. જેમ કે આ જંતુઓમાં રોગકારકો એટલે કે રોગોનું વહન કરનાર કારકો અને રોગીમાંથી લઈને અન્ય નવા યજમાન સુધી પહોંચાડે છે. આજે તેઓ મધ્યસ્થનું કામ કરે છે અને જેને રોગવાહકો પણ કહે છે. સામાન્ય રોગવાહકનું એક ઉદાહરણ મચ્છર છે. આપણે બધા જાણીએ છીએ કે મચ્છર છે તે રોગોનો ફેલાવો સૌથી વધારે કરે છે. મચ્છરની ઘણી બધી એવી જાતિ છે જે માત્ર વધારે પ્રમાણમાં પોષણની જરૂરિયાત હોય છે તેનાથી તે પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરે છે. મચ્છર અનેક સમતાપી પ્રાણી પર નિર્ભર રહે છે. આ રીતે એક માનવથી બીજા માનવમાં ફેલાવો કરે છે. અહીંયા સામાન્ય રીતો આપી છે. ખોરાક દ્વારા, મચ્છર દ્વારા, હડકવાગ્રસ્ત જે પશુ હોય છે જેના દ્વારા, જેમ કે કૂતરા હોય છે જેમાં હડકવા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે જે લક્ષણો ધરાવતું વ્યક્તિ હોય છે, રોગિષ્ઠ વ્યક્તિ હોય છે, તેના જે લક્ષણો છે, જે વાયરસ બેક્ટેરિયા છે તે કૂતરામાં જાય છે અથવા તો કોઈ પશુમાં જાય છે અને તે પશુ બીજાને કરડે છે તો આ રીતે પણ ફેલાવો થાય છે. ખોરાક દ્વારા પણ કેટલાક થાય છે, કેટલાક વાયુ દ્વારા થાય છે, કેટલાક વ્યક્તિના સંપર્કમાં આવે છે ત્યારે થાય છે. આમ અલગ અલગ રીતે રોગોનો ફેલાવો થાય છે. હવે વાત કરીશું અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિની. વિભિન્ન રીતે રોગ ઉત્પન્ન કરવાવાળા સૂક્ષ્મ જીવો શરીરમાં પ્રવેશ કરે છે, પછી તે ક્યાં જાય છે? સૂક્ષ્મ જીવોની સાપેક્ષ શરીરમાં ખૂબ જ મોટું હોય છે. એ સૂક્ષ્મ જીવો છે એની સરખામણી કરીએ તો શરીર ખૂબ જ મોટું છે. આટલા મોટા આપણા શરીરમાં ઘણા બધા સ્થાન, અંગ, પેશી હોય છે જ્યાં સૂક્ષ્મ જીવો જઈ શકે છે અને આ બધા સૂક્ષ્મ જીવો એક અંગમાંથી બીજા અંગમાં, પેશીમાં જાય છે અને ત્યાં આગળ રોગોનો ફેલાવો કરે છે. સૂક્ષ્મ જીવોની વિભિન્ન જાતિ શરીરના વિભિન્ન ભાગમાં વિકસે છે. આવી પસંદગી તેમના પ્રવેશ સ્થાન પર નિર્ભર રહે છે. જો હવા કે નાક દ્વારા પ્રવેશ કરે તો ફેફસામાં જશે. એવા બેક્ટેરિયા રોગ ક્ષય થાય છે, એટલે જે ફેફસા દ્વારા ફેલાય છે એટલે કે ફેફસામાં જશે તો કયો રોગ થશે? તો ક્ષય થશે. મોં દ્વારા પ્રવેશ કરશે તો ટાઇફોઇડ થશે. અહીંયા આગળ દરેકની પ્રકૃતિ આપી છે કે કયા દ્વારા શરીરમાં વાયરસ કે બેક્ટેરિયા પ્રવેશે છે તો કયો રોગ થાય છે.
જો નાક દ્વારા હવા દ્વારા ફેલાશે તો ક્ષય થશે, કારણ કે હવા સીધી ફેફસામાં જાય છે એટલે ફેફસામાં ક્ષય થશે. મોં દ્વારા થયો તો ટાઇફોઇડ થશે. અને પાચન માર્ગની નળીમાં જશે તો યકૃતના રોગો થાય છે, જેવા કે હિપેટાઇટિસના વાયરસ હોય તો તે કમળાના રોગો કરે છે. આવું હંમેશા થતું હોય છે, પરંતુ એવું દર વખતે નહીં થાય. HIV વાયરસ જે લૈંગિક અંગો દ્વારા શરીરમાં પ્રવેશે છે, લસિકાની ગાંઠોમાં ફેલાય છે. મેલેરિયા ઉત્પન્ન કરવાવાળા સૂક્ષ્મજીવો મચ્છરના કરડવાથી શરીરમાં પ્રવેશે છે, જે યકૃતમાં જાય છે. એટલે કેટલાક જે વીજાણુઓ છે, જે વિષાણુઓ છે, જેટલા પણ સૂક્ષ્મજીવો છે, તે નિશ્ચિત અંગો ઉપર અસર કરે છે. એટલે અહીંયા આગળ વાત કરી છે કે મચ્છર કરડે છે તો મેલેરિયાના જે સૂક્ષ્મજીવો છે સીધી અસર ક્યાં કરે છે? યકૃત ઉપર. હાથ ઉપર મચ્છર કરડ્યું હશે અને જેના લીધે આ સૂક્ષ્મજીવો શરીરમાં આવ્યા હશે તો સીધી અસર ક્યાં કરશે? યકૃત ઉપર કરે છે. એના પછી તે લાલ રુધિર કણિકા એટલે કે રક્તકણમાં આવે છે. આ જ રીતે જાપાનીઝ એન્સેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ છે, તે મગજનો તાવ ઉત્પન્ન કરવાવાળા વાયરસ છે, તે મચ્છરના કરડવાથી શરીરમાં પહોંચે છે અને સીધું અસર કોને કરે છે? મગજને. આમ દરેક વાયરસ છે અલગ અલગ જગ્યાએ અસર કરે છે. એટલે કેટલાક વાયરસ છે જે હવા દ્વારા નાકમાં જાય છે, જેના લીધે ક્ષય થાય છે. કેટલાક વાયરસ મોં દ્વારા જશે તો ટાઇફોઇડ થશે. જ્યારે કેટલાક વાયરસ હોય છે જે મચ્છર જેવા ઉપદ્રવના લીધે થાય છે, તો તે બધા વાયરસ કે બેક્ટેરિયા હોય છે જે સીધું મગજને કે યકૃતને અસર કરે છે. આમ જે પેશી કે અંગ પર સૂક્ષ્મજીવ આક્રમણ કરે છે તો રોગોના લક્ષણ તેમજ ચિહ્ન તેના ઉપર નિર્ભર રાખે છે. જો ફેફસા પર આક્રમણ થાય છે તો લક્ષણ ઉધરસ આવવી, ઓછો શ્વાસ લેવો વગેરે જેવું જોવા મળે છે. આમ દરેકના લક્ષણો પણ અલગ અલગ હોય છે. યકૃત પર આક્રમણ કરે તો કમળાના લક્ષણ જોવા મળે છે. મગજ પર આક્રમણ કરશે જેના લીધે મગજનો તાવ થવાની શક્યતા રહે છે. માથાનો દુખાવો થાય છે, ઉલટી આવી, ચક્કર આવવા વગેરે જેવી પરિસ્થિતિ જોવા મળે છે. કેટલાક વ્યક્તિ હોય છે તે બેભાન પણ થઈ જાય છે. જો આપણે આવું જાણતા હોઈએ કે પેશી કે અંગ પર આક્રમણ થયું છે અને તેમના કાર્ય શું છે, તો સંક્રમણના ચિહ્ન અને લક્ષણ વિશે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. જો આપણે જાણતા હોઈએ તો આ વસ્તુનું અનુમાન લગાવી શકીએ છીએ કે આપણને આ રોગ થયો હશે. સંસર્ગજન્ય રોગની પેશી વિશિષ્ટ અસર સિવાય તેઓની અન્ય સામાન્ય અસર પણ હોય છે. મોટાભાગે સામાન્ય અસર પર નિર્ભર કરે છે. સંક્રમણથી શરીરનું પ્રતિરક્ષા તંત્ર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, જેને આપણે ઇમ્યુનિટી સિસ્ટમ કહીએ છીએ, તે ક્રિયાશીલ થઈ જાય છે. પરંતુ સક્રિય પ્રતિરક્ષા તંત્ર પ્રભાવિત પેશીની ચારેય બાજુ રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવો મારવા માટે અનેક કોષો બનાવી લે છે. નવા કોષો બનાવવાની આ પ્રક્રિયાને સોજો કહે છે. આ પ્રક્રિયાને અંતર્ગત સ્થાનિક અસર જેવા કે સોજો અથવા દર્દ રહેવાની સામાન્ય અસર જેવી કે તાવ આવવો વગેરે હોય છે. એટલે અહીં આગળ વાત કરી છે કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર ઊભું થાય છે. જ્યારે પણ કોઈ રોગનું અસરો શરૂ થાય છે તો તરત જ આપણી ઇમ્યુનિટી પાવર છે, ઇમ્યુનિટી સિસ્ટમ છે, તે ક્રિયાશીલ થાય છે અને રોગ ન થાય તે માટે કાર્ય કરે છે. આ માટે સૂક્ષ્મજીવોને મારવા માટે નવા કોષો પણ બનાવે છે. અને આ જે નવા કોષો બનાવવાની પ્રક્રિયા છે એને સોજો કહે છે. એક માર્કનો સવાલ પૂછે તો યાદ રાખજો કે નવા કોષો બનાવવાની જે ક્રિયા છે જેને શું બોલાશે? સોજો કહેવાશે. અને આ ક્રિયા દરમિયાન સોજો કે દર્દ આવે અથવા તો તાવ આવે છે. કેટલાક લોકો જાણતા હશે કે રસી લીધા બાદ નાના બાળકોમાં તાવ જોવા મળે છે. નાના બાળકોને અલગ અલગ રસી આપવામાં આવે છે. પોલિયોની રસી પણ ઘણા નાના બાળકો લે છે તો તાવ આવતો હોય છે. તો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તાવ આવવો એટલે શરીરમાં નવા કોષોની રચના થાય છે, જેને આપણે સોજો કહીએ છીએ, અથવા તો આ સોજો આવવાની કે દર્દ થવાની અથવા તો સામાન્ય રીતે તાવ આવે છે. આમ ઘણા રસી લીધા બાદ તાવની અસર જોવા મળતી હોય છે. કેટલાક કિસ્સામાં ચેપની વિશિષ્ટ અસરથી ખૂબ જ સામાન્ય અસર જોવા મળે છે, જેમ કે HIV સંક્રમણમાં વાયરસ પ્રતિરક્ષણાત્મક તંત્રમાં સમાઈ જાય છે, તેના કાર્યને નષ્ટ કરી નાખે છે. આથી HIV એડ્સ ઘણી બધી અસરના કારણે આપણું શરીર રોજબરોજ થવાવાળા નાના નાના સંક્રમણોમાં લાંબા સમય સુધી સામનો કરી શકતા નથી. સામાન્ય રીતે શરદી ઉધરસથી પણ ન્યુમોનિયા થઈ શકે છે. અહીં આગળ આપ્યું છે કે કેટલાક રોગો થાય છે જેના લીધે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે તે ઝડપથી કાર્ય કરી શકતી નથી અને જલ્દી રોગ ફેલાય છે. અહીંયા HIV એડ્સની વાત કરી છે કે આ જે HIV એડ્સ હોય છે તો એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી જાય છે, જેથી નાના નાના રોગો હોય છે, શરદી ઉધરસ એ બધા સરળતાથી થઈ જાય છે અને આ શરદી ઉધરસમાંથી ન્યુમોનિયા જોવા મળે છે, ન્યુમોનિયા થાય છે. અન્નનળીના સંક્રમણથી રુધિરયુક્ત ઝાડા પ્રવાહીપણું થઈ જાય છે. છેવટે અન્ય સંક્રમણથી HIV એડ્સના રોગીનું મૃત્યુનું કારણ બને છે. એટલે આ બધું થવાના લીધે ઝડપથી તેમનું મૃત્યુ થઈ જાય છે અને આયુષ્ય તેમનું ઓછું હોય છે. આપણે યાદ રાખવું આવશ્યક છે કે રોગની તીવ્રતાની અસર શરીરમાં આવેલા સૂક્ષ્મજીવોની સંખ્યા પર આધાર રાખે છે. જો કે સૂક્ષ્મજીવોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે તો રોગની અસર ઓછી થાય છે. જો આવા સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે હોય તો રોગોની અસર એટલી બધી તીવ્ર હોય છે કે સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે એટલા બધા પ્રમાણમાં રોગ થતા જોવા મળે છે.
પ્રતિરક્ષા તંત્રની વાત કરી છે, જેને આપણે રોગ પ્રતિકાર તંત્ર કહીએ છીએ, જે મુખ્ય કારક છે જે સૂક્ષ્મજીવોની સંખ્યાને નિર્ધારિત કરે છે. આ વિશે આપણે આગળ શીખવાનું છે. પ્રકરણ અંતમાં તેની માહિતી પણ આપી છે. આ બધી વાત હતી કે આપણને કઈ રીતે વાયરસનું સંક્રમણ થાય છે, જેના ઉપર આપણા શરીરની રચના એ રીતે થયેલી છે કે નવા કોષોનું નિર્માણ કરે છે. આ ઉપરાંત કેટલીક રસી લઈએ છીએ જેના લીધે પણ તાવ જોવા મળે છે અને નવા કોષોનું ઉત્પાદન થતું હોય છે, અને આ જે નવા કોષો છે જે રોગની સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. ઉપચારની વાત કરી છે અહીંયા કે આપણે બીમાર પડીએ છીએ કે તમારા કુટુંબના સભ્યો શું કરે છે, ત્યારે ક્યારેક વિચાર્યું છે કે થોડો સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરીએ છીએ, ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તેની વાત કરી છે. આપણે બીમાર રહીએ ત્યારે ઘણા લોકો સલાહ આપે છે કે થોડી વાર આરામ કરવો જોઈએ, સૂઈ જવું જોઈએ, તો અહીંયા આગળ તેની જ માહિતી આપી છે. અત્યાર સુધીના જ્ઞાનના આધારે કહી શકાય કે સંસર્ગજન્ય રોગોના ઉપચાર માટે 2 ઉપાય છે. એક તો કે રોગની અસર ઓછી કરવી જોઈએ, બીજો ઉપાય એ છે કે રોગનો નાશ કરવો જોઈએ, જે કારણ છે તેનો નાશ કરવો જોઈએ. હવે આપણે રોગ નાશ કરવો હોય તો તમે 2 શું કરશો? કાં તો રોગની અસર ઓછી કરશો, કાં તો આપણે એ રીતે રહેવું જોઈએ કે આપણને રોગ થાય જ નહીં, રોગના કારણ છે તેનો જ આપણે નાશ કરી દઈએ. પહેલા ઉપાય માટે આપણે એવો ઉપચાર કરવો પડે કે જેનાથી તેમના લક્ષણો ઘટી જાય. લક્ષણો સામાન્ય રીતે બળતરાના કારણે થતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે તાવ, દર્દ અથવા ઝાડાને ઓછા થવાની દવાનો ઉપયોગ કરીએ છીએ. આપણે આરામ કરીને પણ ઉર્જાનું સંરક્ષણ કરીએ છીએ. એટલે આપણે શું કરીશું, જ્યારે કોઈ બી રોગ થાય ત્યારે આરામ કરીએ તો આપણી ઉર્જા છે તે આપણું સંરક્ષણ કરીએ છીએ. એટલે આપણે બીજા કામ નથી કરતા, જેથી આપણી ઉર્જા બીજા કામમાં વહેંચાઈ જતી નથી, વપરાઈ જતી નથી. એટલે આરામ કરવાનું મુખ્ય કારણ એ છે કે આપણી ઉર્જા છે તે જળવાઈ રહે છે અને રોગની સામે લડી શકે છે. જો આપણે સ્વસ્થ થવામાં તે આપણને મદદરૂપ થઈ શકે છે. એટલે આપણે આરામ કરવાથી સ્વસ્થ ઝડપથી થઈ શકીએ છીએ. પરંતુ આ પ્રકારે લક્ષણ આધારિત ઉપચારમાં સંસર્ગજન્ય સૂક્ષ્મજીવોનો નાશ થતો નથી અને રોગ મળતો નથી. એટલા માટે આપણે સૂક્ષ્મજીવોનો નાશ કરવો જ રહ્યો. એટલે કેટલાક રોગો હોય છે એ સંસર્ગજન્ય છે, તો એમાં તો તમારે સૂક્ષ્મજીવોનો નાશ કરવો જ પડે છે, જેનાથી તમે રોગમાંથી મટી શકો છો. આપણે સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી નાખીએ છીએ? સૂક્ષ્મજીવોને મારી નાખવાની એક રીત ઔષધિઓનો ઉપયોગ કરવો છે. એટલે દવા લઈને આપણે સૂક્ષ્મજીવોનો નાશ કરી શકીએ છીએ. આપણે અગાઉ અભ્યાસ કર્યો કે સૂક્ષ્મજીવો વિભિન્ન વર્ગમાં આવેલા છે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ. તો આ સજીવો પ્રત્યેક વર્ગમાં કેટલીક આવશ્યક જૈવ રાસાયણિક જૈવિક ક્રિયાઓ કરે છે, જે આ વર્ગ માટે વિશિષ્ટ હોય છે અને અન્ય વર્ગમાં જોવા મળતી નથી. તે પ્રક્રિયા નવા પદાર્થ બનાવવાના વિભિન્ન તબક્કા અથવા શ્વસનની હોઈ શકે છે. આ માર્ગો પરિપથોનો આપણે ઉપયોગ કરતા નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આપણા કોષો એવી પ્રક્રિયાથી નવા પદાર્થ બનાવી શકે છે જે બેક્ટેરિયાની પ્રક્રિયાથી ભિન્ન હોય છે. આપણે એવી દવાનો ઉપયોગ કરવો જોઈએ જે આપણા શરીરને અસર કર્યા વગર બેક્ટેરિયાના સંશ્લેષણીય પરિપથને રોકી શકે છે. આવું એન્ટીબેક્ટેરિયા એટલે કે એન્ટીબાયોટિકના લીધે થાય છે. એટલે આપણે બેક્ટેરિયાને અટકાવવા હોય તો એન્ટીબાયોટિક્સ લેવી પડે છે. એટલે તમારે બેક્ટેરિયાને અટકાવવા માટે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરો છો. આ દવાઓમાં જેવી કે મેલેરિયાના પરોપજીવી પ્રજીવથી મારી નાખે છે. એટલે આ દવા લઈશું તો મેલેરિયાના જે પરોપજીવી પ્રજીવો હોય છે તેનો નાશ થાય છે. એન્ટીવાયરલ દવાને બનાવવી એન્ટીબેક્ટેરિયલ દવા બનાવવાની તુલનામાં અઘરી છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન ખરા ખોટામાં પૂછાઈ શકે છે. એન્ટીવાયરલ દવાને બનાવવી એન્ટીબેક્ટેરિયાની દવા કરતાં અઘરી છે. કારણ એ છે કે વાયરસને પોતાની જૈવ રાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી હોય છે. વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે અને પછી આપણા જીવન પ્રક્રિયા માટે આપણી જ મશીનરીનો ઉપયોગ કરે છે. આનો અર્થ એવો થાય છે કે હવાના આક્રમણના કારણે અપેક્ષા કરતાં ઓછા વાયરસ વિશિષ્ટ લક્ષ્ય બને છે. આ મર્યાદાઓ હોવા છતાં પણ પ્રભાવશાળી એન્ટીવાયરસ દવાઓ પણ મળી રહે છે, જેમ કે HIV સંક્રમણને નિયંત્રણ કરનારી દવાઓ. એટલે બેક્ટેરિયાની દવા ઝડપથી અને સરળતાથી મળશે અને બની શકે છે, પણ તેની સરખામણીમાં વાયરસની દવા બનાવવી ખૂબ જ અઘરી છે. રોગ અટકાવવાના સિદ્ધાંતો. શેના લીધે આપણે રોગને અટકાવી શકીએ તેની વાત. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો કે કોઈ વ્યક્તિ કોઈ રોગ છે, તેના સંક્રમણ છે, તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે. સંસર્ગજન્ય રોગોથી છુટકારો મેળવવા માટેની 3 મર્યાદા છે. આ મર્યાદા યાદ રાખજો, 2 માર્કમાં પૂછાય કે સંસર્ગજન્ય રોગથી છુટકારો મેળવવા માટેની 3 મર્યાદા જણાવો. પહેલી મર્યાદા એ છે કે કોઈ વ્યક્તિ એકવાર બીમાર થાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ જ નુકસાન થાય છે અને તે ફરીથી ઝડપથી સ્વસ્થ થતો નથી. બીજી મર્યાદા એ છે કે ઉપચારમાં લાંબો સમય લાગી જાય છે અથવા વ્યવસ્થિત સારો ઉપચાર થવા છતાં પણ રોગીને પથારી પર લાંબો સમય આરામ કરવો પડે છે. ત્રીજી મર્યાદા એ છે કે સંસર્ગજન્ય રોગો અન્ય વ્યક્તિના રોગોનો ફેલાવો કરે છે અને ફેલાવાનો સ્ત્રોત બને છે, જેના લીધે મુશ્કેલી વધી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે સંસર્ગજન્ય રોગો હોય છે તેનો ફેલાવો ઝડપથી થાય છે, એકબીજામાં ઝડપથી ફેલાય છે. આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ તો તે માટેની 2 રીત છે. એક સામાન્ય અને બીજી છે વિશિષ્ટ રીત. એક સામાન્ય અને બીજી રોગ વિશિષ્ટતા છે. સંક્રમણથી
બચવા માટે સામાન્ય રીતે છે કે રોગીથી દૂર રહેવું. જો તમારે કોઈ રોગ ના કરવો હોય, જેને ચેપી રોગ છે તેવા વ્યક્તિથી દૂર રહેવું. જેમ કે કોરોના છે, તો અત્યારે કોરોના ચેપીગ્રસ્ત રોગ છે, તો તેવા વ્યક્તિથી, રોગીથી આપણે દૂર રહીએ તો આપણને કોરોના થતો નથી. આ સામાન્ય રીત છે બચાવની. એનાથી આપણે સંસર્ગજન્ય સૂક્ષ્મ જીવો આપણે બચાવ કરી શકીએ છીએ, એટલે આપણા શરીરમાં પ્રવેશતા નથી અને આપણે રોગનો ભોગ બનતા નથી. જો આપણે તેમના ફેલાવાની રીતોને જાણતા હોઈએ તો આપણે તેમાં વધારે સરળતા રહે છે. હવા દ્વારા ફેલાતા સૂક્ષ્મ જીવોથી બચવા આપણે ખુલ્લા વિસ્તારમાં રહેવું જોઈએ, ભીડવાળા વિસ્તારમાં ન જવું જોઈએ. પાણી દ્વારા જે સૂક્ષ્મ જીવો ફેલાય છે તો સ્વચ્છ પાણી પીવું જોઈએ, ગંદુ પાણી ન પીવું જોઈએ. આ માટે પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવોને મારવા માટેના ઉપાયો કરવા જોઈએ. રોગના વાહક સૂક્ષ્મજીવથી બચવું હોય તો સ્વચ્છ પર્યાવરણમાં રહેવું જોઈએ. આવા વાતાવરણમાં મચ્છરનો ઉત્પન્ન થતા હોય તેવા સંસર્ગજન્ય રોગોથી બચવું જોઈએ. એટલે આપણે બે કારણો જોયા, જેમાં પહેલું છે કે રોગીથી દૂર રહેવું અને બીજું છે રોગ જેનાથી ફેલાય છે તેવા કારણથી દૂર રહેવું. જેમ કે પાણીથી રોગ ફેલાય તો સ્વચ્છ પાણી પીવું જોઈએ, હવાથી ફેલાય તો ભીડભાડવાળા એરિયામાં ના જવું જોઈએ. આ ઉપરાંત અહીંયા વાત કરી છે કે કેટલાક રોગ મચ્છરથી ફેલાય છે તો મચ્છરનો જ્યાં ઉપદ્રવ ના હોય તેવા વિસ્તારમાં રહેવું જોઈએ. એટલે આ રીતે આપણે બચી શકીએ છીએ. વાતાવરણ સંબંધિત વિષયો કરતાં સંસર્ગજન્ય રોગથી બચવા માટે અન્ય સામાન્ય નિયમ પણ છે. આ નિયમોની બાબતે વાત કરતા પહેલા એક પ્રશ્ન પૂછી લઈએ, જેની તરફ હજી આપણું ધ્યાન નથી ગયું. આમ તો આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ. જો કોઈ વર્ગમાં એક વિદ્યાર્થીને શરદી ઉધરસથી પીડાય છે તો એવું સંભવ છે કે આસપાસના વિદ્યાર્થીઓને પણ થાય છે, પરંતુ આપણે બધા વાસોમાં રોગથી પીડાતા નથી. એવું કેમ થતું નથી? એનું કારણ એ છે કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર છે જે રોગકારકો સામે લડે છે. આપણા શરીરમાં વિશિષ્ટ કોષ છે જે રોગકારકોને મારી નાખે છે. આપણા શરીરમાં જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આવે છે તરત જ આ કોષો સક્રિય થઈ જાય છે. જો તેઓ તેમને મારી નાખે તો આપણને રોગ થતો નથી. એટલે ધ્યાન રાખજો, કેટલાય લોકોના સંપર્કમાં આપણે આવીએ છીએ સંસર્ગજન્ય રોગો જેમને હોઈ શકે છે, તો આપણા શરીરમાં છે તો એવા કોષોની રચના થયેલી હોય છે જે રોગની સામે આપણને રક્ષણ આપે છે. અને આ જે સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે તો આવા કોષો સક્રિય થઈ જાય છે અને એમની સક્રિયતાના લીધે તે આવા રોગકારકો જે તમને મારી નાખે છે, જેના લીધે આપણને રોગ થતો નથી. આ પ્રતિકારક કોષો સંક્રમણને ફેલાતા પહેલા જ નાશ કરી નાખે છે. જેમ કે પહેલા આપણે જોયું કે રોગકારકની સંખ્યા નિયંત્રિત થઈ જાય તો રોગની અભિવ્યક્તિ ખૂબ જ ઓછી થાય છે. તેમજ સંસર્ગજન્ય રોગકારકો સંક્રમિત થવાનો અર્થ એ નથી કે આપણને કોઈ વિશેષ બીમારી થઈ શકે છે. અહીંયા વાત કરી છે કે ગંભીર સંસર્ગજન્ય રોગ પ્રતિકારક તંત્રની અસફળતાને દર્શાવે છે. જો આપણે પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થાય તો રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રની જેમ સફળ થતા નથી. એટલા માટે સંસર્ગજન્ય રોગોથી બચવા યોગ્ય માત્રામાં બધાને ખોરાકની પર્યાપ્તતા એ બીજી મૂળ જરૂરિયાત છે. આ મૂળ જરૂરિયાત એ છે કે યોગ્ય પ્રમાણમાં ખોરાક મળવો જોઈએ, જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એ આગળ તમને કેટલોક વિસ્તારની વાત કરી છે કે એક પરિવાર છે જે ગરીબ છે અને બીજો પરિવાર છે, તો અહીંયા આગળ તમને રહેણી કરણી અને તેના લીધે બાળકોની વાત કરી છે કે બાળકમાં કયા પ્રકારના રોગો ફેલાય છે અને કેટલાકમાં નથી ફેલાતા તેની વાત કરી છે. અહીંયા આગળ સંક્રમણથી બચવાની સામાન્ય રીતો પણ આપી છે. કઈ રીતો હોઈ શકે છે સંક્રમણને બચવા માટે? તો આપણે જાણીએ છીએ કે રસી લેવી જોઈએ, જેનાથી આપણે સંક્રમણમાંથી બચી શકીએ છીએ. આજના દિવસમાં વિશ્વમાં શીતળા જોવા નથી મળતો, પરંતુ 100 વર્ષ પહેલા શીતળાનો રોગ ભયંકર વિનાશ સર્જ્યો હતો. આ સ્થિતિમાં લોકોને રોગ પાસે જતા પણ ડરતા હતા. જે લોકોને રોગ થયો છે તેની પાસે પણ જતા લોકો ડરતા હતા, કારણ કે તેઓને ભય હતો કે તેમને પણ શીતળા ન થઈ જાય. પરંતુ એવો એક વર્ગ હતો જે શીતળાના રોગથી ડરતો ન હતો. આ વર્ગ શીતળાના રોગીની સેવા કરતો હતો. તે વર્ગ હતો જેઓને વધુ ભયાનક શીતળાનો રોગ થયો હતો, પરંતુ તેમ છતાં પણ જીવતા રહ્યા હતા. પણ તેમના શરીર પર શીતળાના બહુ જ ડાઘા પડ્યા હતા. તેમજ જો તમને એકવાર શીતળા થઈ જાય તો તમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના હોતી નથી. એટલા માટે એકવાર રોગ થયા પછી તે રોગથી બચવાની આ એક રીત છે. જેમ આપણે જાણીએ છીએ ઘણાને કોરોના થઈ જાય છે પછી ફરીથી કોરોના થતો નથી, જ્યારે કેટલાક છે જેમને એકવાર કોરોના થઈ ગયા પછી ફરીથી બીજી વાર પણ કોરોના થયો છે. દરેકમાં શરીરમાં એક રચના થઈ જાય છે કોષોની જે તે પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. આવું એટલા માટે થાય છે કે રોગકારક જીવાણુ રોગ પ્રતિકારક તંત્ર પર પહેલી વાર આક્રમણ કરે છે, ત્યારે રોગ પ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુ સામે પ્રતિક્રિયા કરે છે અને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. ફરીથી જ્યારે તે રોગકારક જીવાણુ શરીરમાં દાખલ થાય છે, આ રોગકારક જીવાણુના સંપર્કમાં આવીએ તો રોગ પ્રતિકારક તંત્ર પૂરી તાકાત સાથે તેમનો નાશ કરે છે. આથી પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામી જાય છે. આ જ રોગ પ્રતિકારક તંત્રના નિયમનો પાયો છે. ખાસ યાદ રાખજો, રોગ પ્રતિકારક તંત્રના નિયમનો પાયો શું છે તો સમજી લો છો. એકવાર આક્રમણ કર્યું અને જ્યારે રોગી થઈ જાય છે ત્યારે એ વખતે તે કોષો હોય છે આપણા
જે આ રોગપ્રારક જીવાણુઓ છે તેમના સંપર્કમાં જે આવે છે તેમને ઓળખી લે છે, યાદ કરી લે છે તેમના સ્વરૂપને, અને ફરીથી આ કારકો જ્યારે શરીરમાં આવે છે ત્યારે પૂરી તાકાતથી લડે છે અને તેમનો નાશ કરે છે. આથી આપણને ફરીથી રોગ થતો નથી. આપણે જાણીએ છીએ નાના બાળકોને અછબડા થતા હોય છે, જેને ચિકન પોક્સ કહેવાય છે ઇંગ્લિશમાં. તો અછબડાનો રોગ એવો હોય છે કે નાના બાળકોને એકવાર થઈ જાય છે તો ફરીથી થતો નથી. તેની પાછળનું કારણ પણ આ રોગ પ્રતિકારક શક્તિ છે કે એકવાર થઈ જાય છે પછી તે આ શીતળા, આ જે સંક્રમણ થયું છે જે અછબડાનું, ચિકન પોક્સનું, તો તેને ઓળખી લે છે. આ ચિકન પોક્સને ઓળખી લીધા પછી તે ફરીથી જ્યારે ચિકન પોક્સના રોગકારક સૂક્ષ્મ જીવો શરીરમાં આવે છે ત્યારે ઓળખી લીધા બાદ તેમનો સામનો કરે છે અને ફરીથી થતો નથી. એટલે નાના બાળકોને જે આપણે જાણીએ છીએ ચિકન પોક્સ છે અને કહીએ છીએ અછબડા, તે ફરીથી થતો નથી. આપણે હવે વાત કરીએ રસીકરણનો. તો રસીકરણનો સામાન્ય નિયમ એ છે કે શરીરના રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે છે. તે રોગકારક જીવાણુની નકલ કરે છે, જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. વાસ્તવમાં રોગ નથી, પણ ભવિષ્યમાં થનારા રોગ સામે શું આપે છે? રક્ષણ આપે છે. અહીંયા આગળ વાત કરી છે શીતળાના રોગની રસી વિશે. યાદ રાખજો, નામ એડવર્ડ જેનર હતા, જેમને શીતળાના રોગની રસી શોધી છે. ભારતીય અને ચીની ચિકિત્સા તંત્રમાં ક્યારેક જાણીને શીતળા રોગથી પીડાતા વ્યક્તિ અને સ્વસ્થ વ્યક્તિની ત્વચા કે ચામડીની અરસપરસ ઘસેલી હતી. તેઓએ આના ઉપરથી આશા હતી કે તેના દ્વારા શીતળાના રોગના નિર્બળ રોગકારક જીવાણુઓ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રોગ સામે પ્રતિરોધની ક્ષમતા ઊભી કરશે અથવા તો ક્ષમતા આપે છે. 200 વર્ષ પહેલા એક અંગ્રેજ ચિકિત્સક હતા, તેમનું નામ હતું એડવર્ડ જેનર. 1 માર્કનો સવાલ પૂછાશે, ખાસ યાદ રાખજો. તેમણે શોધ્યું કે ગોવાળિયા જેમને ગાયના શીતળાનો રોગ થયો હોય છે, તેઓના રોગગ્રસ્તતા દરમિયાન પણ શીતળાનો રોગ થતો નથી. ગાયના શીતળાનો રોગ નિર્બળ કે અશક્ત રોગ છે. જેનરે જાણી જોઈને લોકોને ગાયના શીતળાના રોગના રોગકારક આપ્યા. આજે ફોટોગ્રાફમાં દેખાય છે તે. આનાથી લોકોમાં થોડા ફેરફાર થયા અને લોકોના શરીરમાં શીતળાના રોગના પ્રતિરોધી બન્યા. આનું કારણ એ છે કે શીતળાના વાયરસ ગાયના શીતળાના રોગના વાયરસના નજીકથી સંકળાયેલા છે. લેટિન ભાષામાં ગાયનો અર્થ થાય છે વાકા, કોપોક્સ કહેવાય છે જેનો અર્થ થાય છે વેક્સિનિયા. આના આધારે વેક્સિન અથવા રસી શબ્દ બન્યો, જેને આપણે આજકાલ ઉપયોગ કરીએ છીએ. વેક્સિનેશન જેને બોલીએ છીએ તે, એટલે રસીકરણ. આજકાલ એવી ઘણી બધી રસી ઉપલબ્ધ છે જે સંસર્ગજન્ય રોગ અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને ચોક્કસ રોગની સામે સંરક્ષણ પ્રદાન કરે છે. જેમ કે ધનુરની રસી લઈએ છીએ, લોખંડની કોઈ વસ્તુ વાગે તો ધનુરની રસી છે તે લઈએ છીએ. યાદ રાખજો, કયા રોગો છે જેની રસી મળે છે, કયા રોગ છે જેની રસી નથી મળતી. હજુ પણ ઘણા રોગ છે જેની રસી નથી શોધાઈ. એટલે ધનુર, ડિપ્થેરિયા, સૂકી ખાંસી જેને ઉટાટિયું કહેવાય છે, ઓરી પોલિયો વગેરે રસી ઉપલબ્ધ છે. સંસર્ગજન્ય રોગની રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણનો કાર્યક્રમ પણ કરે છે. પોલિયોની રસીકરણનો કાર્યક્રમ આપણે બધા જાણીએ છીએ. આવા કાર્યક્રમ ત્યારે સફળ થાય છે જ્યારે આવી સ્વસ્થ સુવિધાઓ બધા જ બાળકોને મળે. તેની પાછળનું કારણ એ પણ વિચારી શકાય છે કે આવું શા માટે થયું. તો હિપેટાઇટિસની વાત કરી છે કે હિપેટાઇટિસના કેટલાક વાયરસ છે જેનાથી કમળો થાય છે, જે પાણી દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ એ રસીકરણ થઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં કે દેશોના પ્રદેશોમાં બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય ત્યારે તે હિપેટાઇટિસ એ દ્વારા પ્રતિકારક થઈ ગયેલા હોય છે. આના કારણે પાણી દ્વારા વાયરસની અસર આવી જાય છે અને ત્યારબાદ આ રસી છે તે મુકાવવામાં આવે છે. તો અહીંયા આગળ વાત કરી છે કે રસી ક્યારે મુકાવવું જોઈએ, તો એનો નિશ્ચિત સમયગાળો હોવો જોઈએ. નિશ્ચિત સમયગાળામાં રસી મુકાવવામાં આવે છે. કોઈના ઘરમાં નાનું બાળક જન્મ્યું હોય તો ખ્યાલ હશે કે 5 વર્ષની અંદર અલગ અલગ રસી 6 મહિને, 1.5 વર્ષે, 2 વર્ષે આ રીતે અલગ અલગ સમયગાળામાં મુકાવવી પડે છે. તો આ રસી હોય છે જેનો નિશ્ચિત સમયગાળો પણ હોય છે, જે મુકાવવાથી તે પ્રકારના રોગો થતા નથી. આ ઉપરાંત આપણે કેટલાક સંસર્ગજન્યના રોગોના ફોટા જોઈ શકીએ. આ ચામડીના રોગના ફોટોગ્રાફ્સ આપ્યા છે. આજે કાલા અઝરની આપણે વાત કરી હતી પાઠમાં, તો આ એનો ફોટોગ્રાફ છે, જોઈ શકો છો. આ કાલા અઝરનો છે. આ પેનિસિલિનની જે દવાની વાત કરી હતી, ગોળીઓ. આ ક્ષયના રોગના છે, ટ્યુબરક્યુલોસિસ જેને ક્ષય કહેવામાં આવે છે. ટીબીનું ફૂલ ફોર્મ થાય છે ટ્યુબરક્યુલોસિસ. એના ફોટોગ્રાફ છે. આ જોઈ શકો છો. આ ચેસ્ટમાં, છાતીમાં આ રીતે ટ્યુબરક્યુલોસિસ જોવા મળે છે. આ પેનોમોનિયા છે, એના રોગનું લક્ષણો દર્શાવ્યા છે, જોઈ શકો છો. એક્સરેમાં બહુ આપણને ખ્યાલ નથી આવતો. ડોક્ટરો જલ્દી ઝડપથી ઓળખી શકે છે, કારણ કે સ્વસ્થ ફેફસામાં એક્સરે કેવી રીતે પડે છે અને જે રોગગ્રસ્ત હોય છે ફેફસા, તેમાં એક્સરે અલગ પડે છે, તો એ સરળતાથી જાણી શકાય છે. દેખાય છે આ ભાગ આછો છે, અહીંયા આગળ જોઈ શકાય છે.
આ ચિકન પોક્સની જે મેં વાત કરી, અછબડા, તો આ અછબડા છે જે નાના બાળકોને વધારે થાય છે ને જેમ પહેલાં કીધું એમ એકવાર થઈ જાય છે પછી બીજી વાર મોટા ભાગે જોવા મળતા નથી. આ ડિફ્થેરિયા, જેનું હમણાં જ રોગનું નામ લીધું છે, આ ડિફ્થેરિયાનો રોગ છે જે અહીંયા આગળ દર્શાવ્યો છે. આ ટેટનસ છે, જે ધનુર આપણે કહીએ છીએ ને, ધનુરનું ઇન્જેક્શન લઈએ છીએ તો આ ટેટનસ એટલે જ ધનુર થાય છે, એટલે યાદ રાખજો ઇંગ્લિશમાં ટેટનસ કહેવાય છે ધનુરને. આ વુફિંગ કફ, જેને ઉટાટિયું કહેવાય છે, તો આ રીતે ફેફસા અને ગળાના ભાગમાં આ રીતે વાયરસ જોવા મળે છે. ઉટાટિયું, જેને સૂકી ખાંસી કહેવાય છે, એના લક્ષણો છે. આ પોલિયો તો બધા જાણે છે, ઘણા લોકો આપણી આજુબાજુ જોવા મળે છે જે પોલિયોથી અસરગ્રસ્ત હોય છે. તો આટલા ફોટોગ્રાફ છે આ પાઠના અંતર્ગત. એટલે આ પાઠમાં આપણે રસી વિશે અને બધા વિશે, સંસર્ગજન્ય રોગો વિશે માહિતી મેળવી છે. એટલે અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.